નમસ્કાર મિત્રો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીમાં બાળ ઉછેર વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે ખૂબ જ આનંદની ક્ષણો છે અને આજનું આ સેશન ખૂબ મહત્વનું છે, કારણ કે પેરેન્ટિંગ ફોર પીસના પુરસ્કર્તા એવા આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સર નમસ્તે, આપનું સ્વાગત છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વતી. અને ખાસ ગુજરાતના પ્રત્યેક માતા પિતા માટે આજે જે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ તે ખૂબ જ ઉપયોગી બની રહેશે. પણ ખાસ મારે શ્રી હસમુખભાઈનો થોડો આપને પરિચય આપવો છે. આમ તો ગુજરાતભરના પ્રત્યેક યુવાનો તેમને ઓળખે છે. એક આઈપીએસ અધિકારી તરીકે, લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં જ્યારે તેઓ સંકળાયેલા છે, ત્યારે એમના વ્યક્તિત્વની એક વિશેષતા એટલે કે બાળ ઉછેરના ક્ષેત્રમાં જે એમનું કામ છે તે ખરેખર ખૂબ મહત્ત્વનું છે. ખાસ તો મારે કહેવું છે કે મૂળભૂત રીતે એમઈનો અભ્યાસ કર્યો છે, એમબીએનો અભ્યાસ કર્યો છે. ભાવનગર યુનિવર્સિટીથી તેમણે ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર પીએચડીનું કામ કર્યું છે. આ સિવાય 10 જેટલા પુસ્તકોનું લેખન કાર્ય કર્યું છે. એમાં પણ સૌથી વધારે જે પુસ્તકોનું કામ એમણે કર્યું છે એ બાળ ઉછેરના ક્ષેત્રનું છે. પેરેન્ટિંગ ફોર પીસ મુવમેન્ટના સંદર્ભે ગુજરાતભરના બહુ જ બધા જિલ્લાઓ, તેની સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિકો, સાયકાટ્રિસ્ટ, ડૉક્ટર્સ, મારી જેવા અસંખ્ય અધ્યાપકો અને શિક્ષકો, આ સૌના તેઓ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. લગભગ 9 જેટલા સંશોધન પેપર્સ તેઓએ રજૂ કર્યા છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મેમ્બર તરીકે તેઓ જોડાયેલા છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીમાં પણ તેઓ મેમ્બર્સ તરીકે કામ કરી રહ્યા છે. એક ઉત્તમ કર્મનિષ્ઠ આઈપીએસ અધિકારી તરીકે પણ તેઓ ઘણા બધા યુવાનોના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આથી વિશેષ એક ઉત્તમ પિતા અને એક ઉત્તમ શિક્ષક તરીકે તેઓ જ્યારે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે, ત્યારે સાદગી અને હંમેશા સમાજ માટેની એમની જે ઉત્કંઠા છે, સમાજ માટેનું એમનું જે ઉત્તરદાયિત્વ નિભાવવાની જે રીત છે, તે આપણા સૌ માટે ખૂબ પ્રેરક છે. તો આવા શ્રી હસમુખભાઈ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સર, આપને પહેલો પ્રશ્ન મારે પૂછવો છે કે આ પેરેન્ટિંગ ફોર પીસ એ શું છે, એના વિશે જરા વાત કરશો? હા, તો સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું છું, ખાસ કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો આભાર મને આ કાર્યક્રમમાં આવવાની તક આપી એ માટે, અને એનાથી પણ વિશેષ આટલા બધા મા બાપ માટે આવું સરસ મજાનું કામ આપ કરી રહ્યા છો, આખી એક શ્રેણી આપે શરૂ કરી છે, એ ખૂબ જ આનંદની વાત છે. હું બધા મા બાપ વતીથી, કારણ કે હું પણ એક પિતા છું, એટલે બધા મા બાપ વતીથી હું ચિલ્ડ્રન યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે જ્યારે પ્રશ્ન પર આવીએ તો હું આ જે પેરેન્ટિંગ ફોર પીસ શું કામ કરે છે એનાથી તમને ખ્યાલ આવશે કે એ શું અભિયાન છે. તો દરેક બાળક છે બહુ પ્રભાવક્ષમ હોય છે. આપણે જાણીએ છીએ કે બાળક સાવ નાનું હોય ત્યારે બહુ ઝડપથી શીખતું હોય છે. 6 મહિનામાં બેસતા શીખે, 12 મહિનામાં બોલતા શીખે, ચાલવા માંડે, 2 વર્ષે તો કમ્પ્લીટ બધું બોલી લે. બાળકની ઊંચાઈ 2 વર્ષમાં જેટલી થાય છે એનાથી ડબલ જ ઊંચાઈ એને વ્યક્તિ તરીકેની થતી હોય છે. એટલે જેટલું બાળક નાનું એટલો એનો કેમેરા તેજ, એટલો એનો વિકાસ ઝડપી. એટલે આ સમયમાં બાળક જે કંઈ અનુભવે છે, જે કંઈ જાણે અનુભવે છે, શીખે છે. એટલે તમે જોયું હોય તો એને શીખવાની તત્પરતા પણ બહુ હોય છે. એટલે તમે જુઓ કે નાનું બાળક છે, મોઢાની અંદર ઘૂઘરો મૂકશે, હલાવશે, પછાડશે, આ બધું કરે છે, એ એની શીખવાની પ્રક્રિયા છે. એટલે એ દરમિયાન જે શીખે છે એને એ પ્રક્રિયામાંથી એને જે પણ અનુભવો થાય છે એના કારણે બાળકનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે. એટલે એ સમયમાં જો આપણે બાળકને પ્રેમ અને આનંદનો અનુભવ કરાવીએ તો એ બાળક પ્રેમાળ અને આનંદિત વ્યક્તિ તરીકે ઘડાતું જાય છે, અને મોટું થઈને સમાજને સવાયો પ્રેમ અને આનંદ સમાજને આપે છે. એટલે આવા લોકો આપણને જ્યાં પણ મળશે ને તો એમની આજુબાજુમાં પ્રેમની અનુભૂતિ થશે, જ્યાં પણ હશે ત્યાં ખુશીનો માહોલ હશે. અને જો આ બાળકોને આપણે અશાંતિનો કે હિંસાનો અનુભવ કરાવીએ તો આ બાળકો હિંસાનો આશરો લેશે, પોતાના જીવનની અંદર પણ હિંસા કરશે, એમના પરિવારજનો, સમાજ એની હિંસાથી પીડાશે. એટલે અને આપણે ત્યાં કેવું થાય છે કે આપણે બાળકના ઉછેરમાં મા બાપને આ વસ્તુની ખબર નથી હોતી. એટલે મા બાપ એવું કરે છે કે બાળક પાસેથી કડકાઈથી, હિંસાના માધ્યમથી, સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાના માધ્યમથી કામ કરાવે છે. એટલે કે બાળકને ગુસ્સે થઈને અથવા તો થપ્પડ મારીને ગૃહ કાર્ય કરવા માટે બેસાડવું, કે વર્ગમાં ડસ્ટર પટકીને શાંતિ લાવવાનો પ્રયત્ન કરવો, આ બધું હિંસાનો ઉપયોગ છે. અને એમાં પણ જે સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાની વાત કરીએ તો થપ્પડ મારવી એ સ્થૂળ હિંસા છે, અને
પેલી સૂક્ષ્મ હિંસા છે, આપણે બાળકને ડરાવવું, ગભરાવવું, એને ઉતારી પાડવું, તો એની સૂક્ષ્મ હિંસાની પણ બહુ બધી અસર થતી હોય છે. એટલે જ્યારે આવા સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાના માધ્યમો આપણે જ્યારે અપનાવીએ તે બાળક પણ એ માધ્યમો અપનાવતું થાય છે અને ભવિષ્યમાં એક મોટી વ્યક્તિ થઈને સમાજમાં એનો ઉપયોગ કરતા હોય છે. તો બાળકોને જો આપણે આપણા સમાજમાં પ્રેમ અને શાંતિ અને આનંદનો માહોલ જોઈતો હશે તો મા બાપે બાળકને પ્રેમ, શાંતિ અને આનંદનો અનુભવ કરાવવો પડશે. અને મા બાપને આ વસ્તુની ખબર પડે. અને પાછું બાળ ઉછેર છે ને ઘણો અઘરો છે. એટલે બાળકના વિકાસ માટે મા બાપ સતત તત્પર હોય છે, પણ એને હિંસા વિના શાંતિથી, આનંદથી બાળકોનો ઉત્તમ સર્જન, વિકાસ કેવી રીતે કરી શકાય એ જો મા બાપને ખબર પડે તો મા બાપ બાળકને પ્રેમ અને આનંદથી ઉછેરે. અને જે હેતુ મા બાપ પાર પાડવા માગે છે, બાળક સરસ મજાનું નાગરિક થાય, સારું ભણે, સારું કમાય, સમાજમાં ઉચ્ચ સ્થાન પામે, આ બધું પણ પ્રેમ અને આનંદથી, અહિંસાના માધ્યમથી, શાંતિથી કરી શકાય. એ માટે મા બાપને અને શિક્ષકોને તૈયાર કરવાનું કામ છે એ પેરેન્ટિંગ ફોર પીસ અભિયાન કરે છે. એટલે કે આવા મા બાપ થાય ત્યારે સમાજમાં શાંતિ આવે, સમાજમાં બધું કામ પ્રેમ અને શાંતિથી ને આનંદથી થાય, નહીં કે હિંસાથી. એટલે આ ખરેખર જે વિશ્વમાં જો શાંતિ જોઈતી હશે તો એની શરૂઆત બાળ ઉછેરથી કરવી પડશે. આ પ્રકારના બાળ ઉછેરથી કરવી પડશે. એટલે જ આપણા જે બહુ સારા ચિંતક અને શિક્ષણવિદ જે સ્વ મનુભાઈ પંચોળી દર્શકે બાળ ઉછેરની વિશ્વ શાંતિ કરીને એક નાનકડી એમની પુસ્તિકા થઈ છે. આમ તો એમણે એના પ્રવચનો કરેલા અને પ્રવચનો સંપાદિત કર્યા છે મોહનભાઈ દાંડીકરે, અને એનું સરસ મજાની નાનકડી 32 પાનાની પુસ્તિકા છે. પણ હું તો એમ કહીશ કે બાળ ઉછેરની ગીતા છે. ખરેખર જો એનો ભાવ સમજીને આપણે એનો અમલ કરીએ તો આપણે ક્યાંય કશું શીખવા જવાની જરૂર ના પડે. આપણા પોતાના બાળકના ઉછેરમાંથી જ આપણને જવાબ મળે. એટલે હવે આપણે સમજાયું છે કે બાળકોના, હું જો મેં બધી લાંબી વાત કરી એને સમરાઇઝ કરું તો બાળકોને પ્રેમ, આનંદ અને શાંતિથી ઉછેરવા એ આપણા સમાજમાં શાંતિ સ્થાપવા માટે ખૂબ મહત્ત્વનું છે. અને એ માટે મા બાપને સક્ષમ બનાવવાનું કામ આપણે પેરેન્ટિંગ ફોર પીસ અભિયાનના માધ્યમથી કરીએ છીએ. સર, બહુ સરસ આપે વાત કરી, પણ જ્યારે તમે ઉલ્લેખ કર્યો છે મનુભાઈ પંચોળીનો, એટલે કે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી, મનુભાઈ પંચોળીના એ 3 પ્રસંગો એ પુસ્તકની અંદર રહેલા કે જેણે તમને બાળ ઉછેરના ક્ષેત્ર માટે પ્રેર્યા છે. તો 21મી સદીમાં હવે પેરેન્ટિંગ ફોર પીસની એવી શું આવશ્યકતા કે જરૂરિયાત તમને દેખાય છે? હા, બિલકુલ. એટલે મનુભાઈએ તો આજથી 50-60 વર્ષ સુધી દેશમાં, અને 60 વર્ષ પહેલાં દેશમાં અને વિદેશમાં કુલ 4 વ્યાખ્યાન આપીને બહુ જ અસરકારક રીતે વાત કરી છે. અને આજે કદાચ આ પુસ્તિકાની સૌથી વધારે જરૂર એટલા માટે છે કે આપણી પાસે આજે બહુ આપણે દોડધામમાં છીએ. આપણે આર્થિક ઉપાર્જનની પાછળ કે આપણા આર્થિક વિકાસની પાછળ એ રીતે પડેલા છીએ કે આપણને આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે, આપણી જાત માટે સમય નથી. આપણા કુટુંબો પણ, કારણ કે પહેલાં આપણે પરંપરાગત વ્યવસાય કરતા હતા, એટલે આખું કુટુંબ એક સાથે રહેતું હોય, જ્યાં બાળકને દાદા દાદી પણ મળે, કાકા કાકી પણ મળે, મામાને અને ફોઈને પણ આપણા ઘરે આવવાનો સમય હોય, આપણને પણ એમના ઘરે જવાનો સમય હોય. એટલે એ બધાના માધ્યમથી આપણને બહુ બધું શીખવાનું મળતું. વડીલો પાસેથી મા બાપ શીખતા, અને મા બાપ જ્યારે ભૂલ કરતા હોય ત્યારે વડીલો ટોકતા પણ ખરા. આ બધું આપણા ઘરમાં ઉપલબ્ધ હતું. અને એના કરતાં પણ વિશેષ આપણી બધા પાસે નિરાંત હતી. બધા એકબીજાની સાથે રહેતા અને એકબીજા સાથે પ્રેમથી રહેતા. એ હવે આપણા માટે શક્ય રહ્યું નથી. એટલે આપણે હવે ખૂબ બધું જાગવું પડે. આપણે આપણા મા બાપ પાસેથી શીખવાની આપણને બહુ તક નથી, અથવા આપણે ભૂલો કરીએ ત્યારે કહેનાર મા બાપ આપણી સાથે નથી. એટલા માટે થઈને આપણે પેરેન્ટિંગ શીખવું પડે. એટલે 21મી સદીની અંદર આપણે જૈવ વૈજ્ઞાનિક રીતે મા બાપ બનીએ એ ચાલે નહીં. પહેલાં આપણે બનતા, પણ બાળ ઉછેરની પાઠશાળા ઘરમાં જ હતી. આપણા વડીલો જ હતા. આપણા વડીલને આપણા પડોશીના વડીલ પણ આપણને ટોકી શકતા હતા. એ સ્થિતિ આજે રહી નથી. એટલા માટે આપણે માત પિતૃત્વ એટલે બાળ ઉછેર સતત શીખતા રહેવું પડશે. ભૂલો કરીને આપણી ભૂલ આપણે સ્વીકારવી પડશે. આપણા બાળક પાસે એની માફી માગવી પડશે, જેથી બીજી વાર ભૂલ કરવાની આપણને તક ના રહે. આ રીતે 21મી સદીની અંદર બાળ ઉછેર એટલા માટે મહત્ત્વનો બન્યો છે. સાહેબ, જે દંપતી માતા પિતા બનવા ઈચ્છે છે એમના માટે તમે શું સંદેશ આપશો? એટલે કે માતા પિતા બનવાની કોઈ પૂર્વ તૈયારી હોઈ શકે? પ્લીઝ સર. બિલકુલ હોઈ શકે. કારણ કે મેં અગાઉના પ્રશ્નમાં જેમ કહ્યું એમ આજે ઘરમાં નિરાંત નથી, આપણી પાસે ઘરમાં મા બાપ નથી. એટલે આજે હવે તૈયારી વિના મા બાપ બનવું અત્યારે આપણા જમાનામાં એ બહુ મુશ્કેલી સર્જી શકે. એટલા માટે તૈયારી બહુ જરૂરી છે.
એટલે બધા જ રીતની તૈયારી, માનસિક તૈયારી, ભૌતિક તૈયારીની આપણે વાત કરીએ તો આપણે નોકરી ધંધો કરતા હોઈએ, કારણ કે બાળ ઉછેર એકદમ જવાબદારીવાળું કામ છે. આપણે એના માટે સમય પણ આપવો પડશે, આપણે એના માટે શીખવા માટે પણ સમય આપવો પડશે, પરિવારમાં આપણે સમય આપવો પડશે. તો એ માટે જો આપણે તૈયાર નહીં હોઈએ ને તો આપણા ઘરમાં બાળકો જન્મી જશે અને પછી આપણે એના તરફ ધ્યાન નહીં આપી શકીએ. અને બાળકો જ્યારે મોટા થઈ જશે અને ખાસ કરીને જ્યારે એ તરુણાવસ્થામાં પ્રવેશે, એટલે 10, 12, 13, 15 વર્ષના થાય, ત્યારે ઘરમાં બહુ સમસ્યાઓ સર્જાતી હોય છે. અને એ વખતે મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધોમાં એટલો બધો ભેદ આવી જતો હોય છે, અંતર ઊભું થઈ જતું હોય છે કે જે અંતર ક્યારેય પૂરું થતું નથી. અને પરિણામે એ મા બાપ કદાચ વૃદ્ધાશ્રમમાં જાય એવું પણ બને. એટલા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે મા બાપ બનવા માટે તૈયાર છીએ, એની જવાબદારી ઉઠાવવાની આપણી માનસિક તૈયારી છે, એના માટે સમય આપવાની તૈયારી છે. એ આપણે ખાસ એના માટેની તૈયારી કર્યા પછી જ આપણે બાળુછેર માટે તૈયાર થવું જોઈએ. ક્યાંક માતા બનવાનું હોય તો તમારે નોકરીમાંથી રજા લેવાની છે, તમે કારકિર્દીમાં આગળ વધવા માગો છો તો ક્યારે તમે બ્રેક કરવા માગો છો, એ બધાની પણ તૈયારી કરવી પડે. આપણા ઘરોની અંદર પણ લગ્ન પછી કેટલાક સમય થાય એટલે એક દબાણ શરૂ થતું હોય છે કે હવે આપણે બાળક ક્યારે લાવો છો. તો છેવટે મા બાપને બાળકની ઉછેરવાની જવાબદારી મા બાપ પર જ આવવાની છે. આપણા ઘરમાં પણ જો ડિમાન્ડ કરવામાં આવતી હોય તો પણ આજે વાતાવરણ બદલાયું છે. દાદા દાદી ઘરમાં હોય તો પણ દાદા દાદી માતા પિતાનું સ્થાન લઈ શકશે નહીં. એટલે જ્યારે ઘરમાં આ પ્રકારનું દબાણ પણ થતું હોય ત્યારે માતા પિતાની ફરજ બને છે કે પોતાની કારકિર્દી કે આગળ વધવાની જે આખો પ્લાન એમણે બનાવ્યો છે એની ઘરનાની સાથે પ્રોપર ચર્ચા થઈ જાય, જેથી એમને પણ ના લાગે કે આપણે કેમ બાળકને અત્યારે બાળક માટેની આપણી તૈયારી શું કામ નથી અને આપણી બાળક માટેની તૈયારી ક્યારે છે. એટલે ઘરમાં બાળક આવતા પહેલાં જ બાળક અંગેનો વિખવાદથી શરૂ ના થાય અથવા દબાણથી કમ અને આપણા ઘરમાં બાળક લાવવાની સ્થિતિ ઊભી ના થાય. બધા સમજી વિચારીને, કારણ કે બધાએ હવે આ 21મી સદીની અંદર મા બાપે અને દાદા દાદીએ બધાએ ભેગા થઈને આ ભૂમિકા નિભાવવાની છે. એની આપણે આગળ કદાચ બીજા પ્રશ્નોમાં એની વાત પણ થશે. એટલે આ ખાસ આ સજ્જતા છે. બીજું, ગર્ભાધાનનો જે સમય છે એ સમયની પણ બાળકના મન ઉપર બહુ જબરી અસર થતી હોય છે. એટલે એ સમય માટેની પણ આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. એ સમયથી ઘરની અંદર આપણું વાતાવરણ બદલાઈ જવું જોઈએ. આપણું પોતાની બીજી બધી દોડધામ, બીજી બધી વસ્તુઓમાં આપણો રસ એ બધો ઓછું કરીને આપણે આપણા બાળક માટેની માનસિક તૈયારી તરફ આપણે વધારે ધ્યાન પણ આ વખત દરમિયાન આપવાનું છે. એટલે આ બધી તૈયારીઓની ખાસ એમાં જરૂર પડતી હોય છે. સાહેબ, આજકાલ નોકરી કરતા માતા પિતા થયા છે, એટલે કે માત્ર ગૃહિણી તરીકે નહીં પરંતુ માતાની ભૂમિકા છે તે નોકરીમાં પણ સવિશેષ હોય છે. ત્યારે પરિવારો વિભક્ત બન્યા છે, બાળકને સમય ખૂબ ઓછો મળે છે. તો આવા સમયે માતા પિતાની શું ભૂમિકા હોઈ શકે, અથવા તો બાળકને કેટલો સમય આપવો જોઈએ, એ બાબતે આપ કહેશો. હા, એટલે એની અંદર મારે ખાસ તો એ કહેવાનું છે કે બાળકને સમય આપવો જ પડશે. અને આપણે ત્યાં ઘણીવાર એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ સમયનો જથ્થા કરતાં સમયની ગુણવત્તા મહત્ત્વની છે. એટલે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ. એ વાત સાચી છે કે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ, પરંતુ ગુણવત્તાસભર સમય આપીએ છીએ એટલે આપણે ઓછો સમય આપશું તો ચાલશે એ ગેરમાન્યતામાં આપણે રહેવાનું નથી. બાળકને સમય જોઈશે જ. એટલે આપણે જો આપણા ઘરમાં આપણું જેના આધારે આપણું આખું આપણી ખુશીનો આધાર છે અથવા આપણો સુખનો આધાર છે, એ સૌથી મોટો આધાર પરિવાર છે. જો આપણે બાળકોને સમય નહીં આપવાના હોઈએ અને બાળકો માટેની આપણી તૈયારી ના હોય, અથવા આપણે બાળકોના બચપણનો સમય કે જેમાં બાળક બહુ ઝડપથી વિકસતું હોય છે, એની અંદર બધા પ્રકારના સંસ્કારો એ વખતમાં પડતા હોય છે, સારી આદતો, ખરાબ આદતો, પ્રતિક્રિયા, ડર, ગુસ્સો, આ બધી જ વસ્તુઓ, ભાવનાઓ, આ બધું જ એ સમય દરમિયાન વિકસતું હોય છે. એટલે આપણે એક સમજી વિચારીને બાળકો માટેની તૈયારી કરવાની અને સમય આપવાની પૂરેપૂરી તૈયારી કરવાની. હું તમને કેટલાક અનુભવ કહીશ. એક બહુ જ મોટા આઈએએસ અધિકારી અત્યારે નિવૃત્ત થઈ ગયા. હું એકવાર જામનગર જ્યારે મારી નોકરીની શરૂઆતમાં હતો, તેમણે એમના ઘરે અમને જમવા બોલાવ્યા અને હું ને મારા પત્ની એમના ઘરે પહોંચી ગયા. બીજા બધા મહેમાનો આવવાની બાકી હતા અને બેનના ખોળામાં એમનો 1-1.5 વર્ષનો દીકરો હતો. એટલે બેને એમ કહ્યું કે હું ઘરે આવું ને, અને બેન બહુ મોટા આઈએએસ અધિકારી હતા. એટલે બેને અમને ત્યારે એવું કીધું કે હું ઘરે આવું ને એટલે આ દીકરો મને છોડતો નથી, કારણ કે આખા દિવસ બેન બહાર હોય. એટલે મા બાપને એટલે બાળકમાં એક પ્રકારની અસુરક્ષા પણ જન્મતી હોય છે.
એટલે એક તો પૂરેપૂરો સમય આપવો પડે, અને સમય આપીએ ત્યારે પછી હવે આપણે તો સમય કેવો ટીવીની સામે બેસીને અથવા મોબાઈલ મંતરતા સમય આપીએ તો એ સમય નથી. હું આજે પણ જોઉં છું, મારી દીકરી 23 વર્ષની થઈ છે અને આજે પણ એને મારો પૂરેપૂરો સમય જોઈએ છે. એટલે કે એની સાથે વાત કરતો હોઉં ને મારું ધ્યાન મોબાઈલમાં હોય તો એને ન ચાલે. એવું જ મારે એના માટે પણ હોય છે. એટલે આપણે જે સમય આપીએ પૂરેપૂરો એની સાથે આપીએ. અને સમય આપવાના રસ્તા, ખાસ કરીને નાનું બાળક, કારણ કે બહુ જ ઝડપથી વિકસતું હોય છે, ત્યારે જો આપણે વધુને વધુ સમય આપીએ, ગુણવત્તાસભર સમય આપીએ, એટલે કે આપણે સરસ મજાની એની સાથે વાર્તાઓ કરતા હોઈએ, એની સાથે રમતા હોઈએ. જો બાળકને બહાર બગીચામાં જવાની ઈચ્છા હોય તો આપણે એની સાથે જતા હોઈએ. બાળક આપણને કંઈ બતાવતું હોય. હું ઘણી બધી વસ્તુઓ મારી દીકરી પાસેથી શીખ્યો છું. દાખલા તરીકે યુટ્યુબ ક્યારથી આવી એ મને ખબર નથી, પણ હું છેલ્લા 4 વર્ષથી યુટ્યુબ વાપરતો થયો. એમાં મારી દીકરી એક યુટ્યુબ વિડીયો બતાવવા માટે લગભગ 6 મહિનાથી મને કહેતી હતી. બરાબર છે. એટલે આપણે બાળકો પાસેથી એટલું બધું આપણે ક્લોઝલી, અને હું ઘણું બધું, ધારો કે હું એની પાસેથી ફિલ્મ જોતા શીખ્યો છું. આજે પણ મને એવી બધી વસ્તુઓ એ બતાવતી હોય છે. તો એ 23 વર્ષની ઉંમરે પણ મારી એની સાથેનો સમય, હું મારી પોતાની વાત કરું તો હું બહુ જ નિરાતે કામ કરું છું. એનું કારણ એ છે કે હું મારું કામ ક્યારેય ઘરે લઈને નથી આવતો. એટલે મારું કામ જો વધારે હોય તો હું ઓફિસે થોડું વધારે બેસું અને એ કામ પૂરું કરીને ઘરે આવું, અને હું બીજા દિવસે તાજો માજો થઈને ઓફિસે જાઉં છું. એનું કારણ એ છે કે સાંજે અમે કાં તો પત્તા રમતા હોય, અઠવાડિયામાં 3-4 દિવસ અમારે પત્તા રમવાનું થાય, ભલે અડધો કલાક રમીએ પણ સાથે રમીએ. એટલે સાંજે ઘણીવાર આમ મારી ઈચ્છા પણ હોય છે, અને દરેક સાંજે વહેલા ઊંઘવું જોઈએ હું જાણું છું, છતાં પણ રાત્રે અમે વહેલા નથી સૂઈ શકતા. કારણ કે રાત્રે જે ભર્યો સમય છે ને, એનું પણ હું એવું માનું કે ચલો મોડા ઊંઘવાના કારણે શરીરને નુકસાન થતું હશે, તો એ જે આનંદમાં સમય જાય છે, એ સમય જે છે એ પછી મને તાજામાજા રાખે છે. એટલા માટે આ સમય બહુ જ મહત્ત્વનો છે. કોઈ પણ ઉંમરે આ સમય મહત્ત્વનો છે. ને હું તો એમ કહીશ કે કોઈ પણ સંબંધમાં, બાળક માટે જ નહીં, આપણા પત્ની માટે પણ, આપણા માતા પિતા માટે પણ, આપણા ઘરના બાકીના બધા સભ્યો માટે પણ સમય બહુ ખૂબ જ મહત્ત્વનો છે. એટલા માટે જ બાળકો ક્યારે આવવા જોઈએ અને એના માટેનું આખું આયોજન આપણે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. ઘણીવાર સમયમાં શું થાય છે કે આપણે ઓફિસમાં બધું કામ છે ને અસ્તવ્યસ્ત કરીએ. આપણે કામને કઈ રીતે ઝડપથી કરવું એ આપણે શીખીએ નહીં. જ્યાં આપણે સમય આપવાની જરૂર ના હોય એવી નાની છૂછા જેવી વાતોમાં પણ આપણે સમય આપીએ, અને જે ખરેખર પ્રાયોરિટીની વાત હોય એ રહી જાય. એવું એના કારણે ઓફિસના કામને પણ નુકસાન થાય. કારણ કે જેને ખરેખર મોટો સમય આપવાની જરૂર છે, વ્યવસ્થિત સમય આપવાની જરૂર છે, શાંતિથી સમય આપવાની જરૂર છે, એવી વસ્તુઓ આપણે ઓફિસમાં એના માટે સમય ના આપીએ અને નાની નાની વસ્તુમાં ખૂપ્યા રહીએ. એના કારણે આપણે ઓફિસમાં ખૂબ બધું બેસવું પડે, અને એના કારણે આપણને પરિવાર માટે સમય મળે નહીં. અને આપણે એ સમજવાનું છે કે પરિવારની આપણી ભૂમિકા છે હંગામી છે. મેં આખું આ બાળઉછેરનું કામ કઈ રીતે શરૂ કર્યું એની વાત કરું તો હું જ્યારે મારી દીકરી 2 વર્ષની થઈ ને ત્યારે અમે વિદેશ ગયા. 2 વર્ષની ઉંમર સુધી એકદમ હસતું મજાનું બાળક હતું, અને 3જા વર્ષે અમારે વિદેશ જવાનું થયું, અને એનું વર્તનમાં બદલાવ શરૂ થયો. એ જીદ કરવા માંડી. હું વિદેશ હતો પીસ કીપિંગ ફોર્સમાં, એટલે ત્યાંથી મને કેવી રીતે બાળઉછેરની ખબર નહીં, એટલે મેં અહીંયા મારા એક મિત્ર મારફતે બાળ ચિકિત્સકને પૂછાવ્યું. એટલે એમણે એવું કહ્યું કે તમારે એને સમય આપવાનો. મેં 1-2 દિવસ સમય આપ્યો. હવે આપણે કાયમ સમય ના આપતા હોય એટલે 2 દિવસમાં બાળક આપણી સાથે સેટ પણ ના થાય, અને એ ના થયું એટલે આખું વરસ અમારું એ બાળકની ચિંતામાં જ ગયું. હવે જ્યારે અમે પાછા આવ્યા તો મારી પાસે અહીંયા પોસ્ટિંગ નહોતું, એટલે 15-20 દિવસ સુધી મારું પોસ્ટિંગ નહોતું થયું, એટલે હું સાવ નવરો હતો. અને મારી પાસે કોઈકે મને એક પુસ્તક આપેલું, સ્ટીફન કોવીનું 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીઝ. એ પુસ્તક મેં વાંચ્યું, અને એ પુસ્તકમાં એક વસ્તુ એમણે લખી કે આપણે ઓફિસમાં અથવા આપણા વ્યવસાયમાં પૂરેપૂરો સમય આપીએ છીએ, અને આપણા ઘરમાં સમય શું કામ નથી આપતા, પરિવારમાં સમય શું કામ નથી આપતા. એનો અમેરિકામાં એક સર્વે થયો હતો, અને એ સર્વેમાં એવું તારણ નીકળેલું કે આપણે ઓફિસમાં કે વ્યવસાયમાં કે સામાજિક ક્ષેત્રમાં જે કંઈ કામ કરીએ છીએ એનો આપણને બહુ જશ મળે છે, એની નોંધ લેવાય છે. પણ આપણે મા બાપ તરીકે કામ કરીએ છીએ ને કોઈ નોંધ લેતું નથી. પણ આપણે યાદ એ રાખવા, એટલે આપણે ઓફિસમાં બહુ રચ્યા-પચ્યા રહીએ છીએ, પણ આપણે યાદ એ રાખવાનું છે કે આપણી જે ઓફિસની ભૂમિકા છે ને હંગામી ભૂમિકા છે, પણ આપણી મા બાપ તરીકેની અથવા પરિવારમાં જે કંઈ આપણી ભૂમિકા છે કાયમી ભૂમિકા છે. આપણી ઓફિસમાં કોઈ પણ, ધારો કે હું બહુ સરસ કામ કરતો હોઉં લોકરક્ષકના ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે, તો મારી ગેરહાજરીમાં કોઈ પણ એ કામ કરી શકે, અને પણ હું મારી પિતા તરીકેની ભૂમિકા છે એ બીજું કોઈ ના નિભાવી શકે.
એટલે સ્ટીફન કોવીએ એમ કીધું કે આપણી માતા પિતા તરીકેની અથવા તો પરિવારની અંદરની આપણી જે ભૂમિકા છે આપણા મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. આપણા મૃત્યુ પછી પણ આપણા બાળકોના મા બાપ તો આપણે જ છીએ. એટલે આ વસ્તુ મારા માટે આંખ ઉગાડનારી હતી અને પછી હું શીખવાનું શરૂ કર્યું અને એ આખી વસ્તુ આજે પેરેન્ટિંગ ફોર પીસ તરીકે તમારી સામે છે. બાળકને ખૂબ સમય આપવો જોઈએ, પરંતુ કોવિડ પછી આપણે જોયું છે મોટા ભાગના બાળકોને મોબાઈલની ખૂબ ટેવ પડી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ટીવીનું વળગણ લાગ્યું છે. ત્યારે સાહેબ, ખાસ કરીને જે નાના બાળકો છે, એટલે કે 3 થી 6 વર્ષના બાળકો જે બાળ મંદિરમાં અભ્યાસ કરે છે, મને એવું ક્યાંક જોવા મળ્યું, અમારા સંશોધનમાં પણ અમને જોવા મળ્યું કે મોટાભાગના આ ઉંમરના બાળકો એ મોબાઈલ વગર નાસ્તો કરતા નથી કે જમતા નથી. તો આવા બાળકો માટે એના માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? એટલે મોબાઈલનું એડિક્શન અને ટીવી બાળકને નિરાતે જમવા પણ દેતું નથી. તો આ બાબતે શું કહો છો? એટલે પહેલી વસ્તુ તો એ કે આટલા નાના બાળકો જમતા નથી અથવા ટીવી વગર જમતા નથી અથવા મોબાઈલ વિના આવે તો મોબાઈલ. એટલે એનું કારણ એ છે કે મા બાપે એની ટેવ પાડી છે. એટલે એમાં ખાસ તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે મા બાપને બાળકને જમાડવું પડે છે. એટલે એટલા માટે જમાડવું પડે છે કે આપણે બાળકને ભૂખનો અનુભવ જ નથી થવા દેતા. બાકી ભૂખ એક માણસની સ્વાભાવિક, કોઈ પણ પ્રાણીની, કોઈ પણ જીવની સ્વાભાવિક વૃત્તિ છે. એટલે બાળકને આપણે ધવડાવતા શીખવવું નથી પડતું અને કોઈ પણ પ્રાણીના બચ્ચાને શીખવવું નથી પડતું. એટલે ક્યાંય ખવડાવવાનું શીખવવાનું હોય જ નહીં. પણ આપણે બાળકોને ખવડાવવા માટે થઈને માતાઓ પેલી ચમચીને વાટકી લઈને એમના પાછળ ફર્યા કરતા હોય છે. એક તો મોટાભાગની માતાઓ બાળકને બહુ વહેલું ધાવણ છોડાવી દે છે. અત્યારે કદાચ ધાવણ શબ્દ પણ નથી વાપરતા. ધવડાવવું શબ્દ વાપરતા માણસોને સંકોચ થાય છે. બરાબર છે. મારે ત્યાં મારા ભત્રીજા કે ભાણેજની વહુ આવી હતી ઘરે, તો એને બાળકને ધવડાવવું હતું. તો એક અલગ, એટલે પાછું અહીંથી અમદાવાદ જવું હતું તો બાળકને રસ્તામાં ધવડાવવું ના પડે એટલા માટે ઘરે એણે એક રૂમમાં જઈને એને ધવડાવ્યું. હવે આપણે ત્યાં તો બહુ સામાન્ય હતું કે ઘરમાં, ખેતરમાં કે બજારમાં કામ કરનારી માં જ્યાં પણ બાળકને ધવડાવવાનો સમય થાય ત્યારે બેસીને ખોળામાં સુવડાવીને સાડી ઓઢાડીને બાળકને ધવડાવતી હતી માતાઓ. આજે આખું બદલાઈ ગયું છે. એટલે સૌથી પહેલાં તો બાળકને 2 વર્ષ સુધી અથવા તો જ્યાં સુધી ધાવણથી ચાલે ત્યાં સુધી બીજું કંઈ ખવડાવવાની જરૂર નથી. કારણ કે બીજું બધું ખવડાવીએ ને એના ભેગો રોગ આવતો હોય છે. ઘણા બધા મેં બાળકો, મારા પિતા ડૉક્ટર હતા એટલે મેં ઘણા બધા બાળકો જોયા છે કે આમ સાવ આવા થઈ ગયા હોય. કારણ કે બાળકોને દૂધ પીવડાવ્યું હોય, ચા પીવડાવ્યું હોય, પછી બાળકને એમાંથી ઝાડા થઈ ગયા હોય. એટલે પહેલી વાત કે બાળકને ભૂખનો અનુભવ થવા દો. એટલે તમારે વાટકી ચમચી લઈને એની આજુબાજુ ફરવાની જરૂર નથી. બીજું કે એ જો તમે નહીં કરો તો એ કરવા માટે થઈને મોટાભાગના માતા પિતા બાળકને હાથમાં મોબાઈલ પકડાવી દે છે. એટલે એમ કે બહુ હસતા માતા પિતા એવો કહેતા હોય છે કે એને મોબાઈલ આપી દઈને એટલે એને ખાવાની ખબર ના પડે. તો એમાં 2 નુકસાન થાય છે. એક તો મોબાઈલની ટેવ પડી જાય છે જે કાયમ માટે આગળ ચાલે છે. અને ડૉક્ટરો તો એમ કહે છે કે 3 વર્ષની ઉંમરની સુધીમાં બાળકને ટીવી કે મોબાઈલ દેખાડવાથી બહુ જ બધું એના મગજને નુકસાન થાય છે. અને જે બાળકનો મેં તમને વિકાસની વાત કરી ને કે બાળક શરૂઆતમાં બહુ ઝડપથી વિકસે છે. 6 મહિનામાં બેસતા શીખે, 12 મહિનામાં બોલતા ચાલતા શીખે. તો આ બધું જે છે એ ઉંમરમાં એના એવું શું કામ થાય છે? તો એના મગજની અંદર ન્યુરોનનું ડેવલપમેન્ટ થાય છે. બધા ન્યુરોન એકબીજા સાથે કનેક્શન થાય. હવે એ વખતે જો આપણે બાળકને ટીવીમાં લગાડી દઈએ, મોબાઈલમાં લગાડી દઈએ, એટલે એને જે બધું પેલું ઘૂઘરો પછાડીને કે પેલા સોફાનો પાયો પકડીને ઊભા થવાનું કે દોડવાનું, પડવાનું, આ બધું જે છે એનો બાળકને અનુભવ જ થતો નથી. ઇવન જાતે જમવાનો અનુભવ થતો નથી. એટલે આપણે બાળકને સૌથી પહેલાં તો આપણે બાળકને આ બચપણથી જે ટેવ પાડીએ છીએ એ ટેવ નહીં પાડવી જોઈએ. અને મને યાદ છે કે મારી દીકરી 2 વર્ષ સુધી હતી તો અમને કોઈ વસ્તુ એને ખવડાવવાની જરૂર નહોતી પડી. પછી બીજા બાળકોના સંપર્કમાં આવી એટલે એને પછી બીજા બાળકો જે ખાતું હોય એવું ખાવાની ઈચ્છા થવા માંડી. એ બધું મેં પાછળ જોયું છે. એની કદાચ આપણે કોઈ પ્રશ્નમાં વાત પણ કરશું, અનુકૂળતા આવશે તો. પણ એ 2 વર્ષમાં અમને ક્યારેય કોઈ વસ્તુ ખવડાવવાની જરૂર નહીં પડી. એટલે એ કારેલાનું શાક પણ ખાતી અને કાચું ગાજર, કાચું કાકડી, અમે જમતા હોઈએ ત્યારે અમારા બાજુમાં બેસીને, ટેબલ ઉપર બેસીને જે પણ હોય એ બધું જ ખાતી હતી. અને અમારે કોઈ વસ્તુને એને ખવડાવવું નહોતું પડ્યું. એટલે એક તો આ ખવડાવવાથી મુક્ત થવું પડે. ખવડાવવા માટે થઈને આપણે જે ટીવીની ટેવ અથવા મોબાઈલની ટેવ પાડીએ છીએ એનાથી મા બાપે ખાસ મુક્ત થવું જોઈએ, મારો ખાસ આગ્રહ છે. અને પછી આપણે ઘરની અંદર આપણે પણ જો બાળક જોડે સમય આપશું, નાનું બાળક છે અને જો તમે વાર્તા કહેશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. એની સાથે રમશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. એને બીજા બાળકો જોડે રમવા દેશો તો એને મોબાઈલની જરૂર નહીં પડે. બીજા બાળકોને આપણા ઘરમાં આવવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે. ઘરમાં ધીંગામસ્તી કરવા દેશો તો મોબાઈલની જરૂર નહીં પડે. તમારું રોટલી વણતા હોય ત્યારે તમારું વેલણ એના હાથમાં પકડવા દેશો
તમે વાસણનું સરખા કરતા હો, ઘણીવાર આપણે શું કરીએ છીએ કે બાળકોને આ બધા કામમાં બહુ જ મજા આવે છે. મને પણ મજા આવતી. હું ખેતરમાં અમે લોકો રહેતા તો મારા ભાઈને બધું કહેતા કે આ છે ને ખેતરમાં આપણે એને અહીંયા ભણાવીશું તો ભણશે જ નહીં. પછી હું 8મા ધોરણમાં છાત્રાલયમાં મારે જવું પડ્યું, કારણ કે ગામમાં શાળા નહોતી. પણ દફતર મૂકીને સીધું ખેતીના કામે. મેં 4 વર્ષ, 4થા ધોરણમાં 5મા ધોરણથી મને બધું જ આવડતું હતું. જમવાનું બનાવતા મને 4થા ધોરણ 5મા ધોરણમાં આવડી ગયું. કારણ કે મારા માતા વાસ્તવમાં સાચા શિક્ષક હતા. એ મારી 10 વર્ષની ઉંમરે જતા રહ્યા. મારા જન્મ પછી એમણે શિક્ષક તરીકેનું કામ પણ બંધ કર્યું, પણ વાસ્તવમાં સાચા શિક્ષક હતા. એમણે બધું જ કામ કરવા દીધું છે. મારા પિતા પણ એવું માનતા કે બાળકને જો સારા સંસ્કાર આપવા પડશે તો એમ આપવા હોય તો ઘરમાં એને કામ કરવા દેવું. એટલે તમારી સાથે એ કામ કરતું રહેશે, તમારી સાથે વાસણ મૂકશે, પડશે, પછાડશે, તમારી સાથે રોટલી વણતું હશે. અને હું એક ઇગ્નુનો એક કોર્સ કરતો હતો. એમાં એમણે એમ કીધું કે રમત અને કામમાં શું ફરક છે. તો રમતની અંદર પરિણામની અપેક્ષા ના હોય. એટલે રોટલી બનાવતી હોય તેની રોટલી ગોળ બનવી જોઈએ, બરાબર ચડવી જોઈએ, ફૂલવી જોઈએ. પણ બાળક માટે જરૂરી, બાળક રોટલી વણતું હોય તેની ગોળ ના જોઈએ. તો બાળક માટે એ રમત છે. એટલે તમે જે કંઈ કામ કરો છો એ બધા જ કામ બાળકને કરવા દેશો તો બાળકને પહેલાં મોબાઈલ પાસે જવાની જરૂર નહીં પડે. પણ આપણે તો પછી ઘર ગંદુ થઈ જાય છે, રોટલી આમ થઈ જાય, લોટ બગડે છે, બરાબર છે. આ બધાથી આપણે મુક્ત થઈએ. આ બીજી વાત. ત્રીજી વાત, આપણે મોબાઈલથી, મેં તમને કીધું કે મોબાઈલ બાજુ પર મૂકીને બાળકો સાથે સમય આપવો પડશે. અને આ મોબાઈલ મૂકવો આપણા બધા માટે અઘરો થયો છે. તો આપણે એ સમજવાનું કે હવે ખાસ કરીને ટીનેજર બાળકોની અંદર કે જ્યારે એ બાળકો એ પણ મોબાઈલ વાપરતા ટેવાઈ ગયા છે, આપણે કોરોનાના કારણે પણ એના હાથમાં મોબાઈલ મૂક્યો છે, ત્યારે એને પણ મોબાઈલ મૂકવાનું વળગણ છોડવું અઘરું પડે છે. આપણે એમ માનીએ છીએ કે એને છોડવું નથી. આપણે પ્રયત્ન કરતાં જેમ નિષ્ફળ જઈએ છીએ એમ એ પણ નિષ્ફળ જઈ રહ્યું છે. એટલે એને આપણી સહાનુભૂતિ અને આપણા સહારાની જરૂર છે. એટલે એ એમાં નિષ્ફળ જાય છે એની આપણને કંઈ જ નથી શકતું, કારણ કે આપણે તો એમ જ માની લીધું છે કે એનો પ્રયત્ન જ નથી કરતો. એટલે આપણે આપણી નિષ્ફળતા પણ કહેવી પડે. હું મારો જ દાખલો આપું કે મારે રાત્રે, મેં કહ્યું એમ, ઓફિસથી ઘરે આવું 7-1 વાગે જેવું, પછી 2-1 કલાક અમે બધા સાથે હોઈએ, લગભગ 9:30 પોણા 10 થઈ જાય. પછી મને બધા મારા ઓફિસના કામ સૂજે. મારા કોઈકને ટ્વીટ કરવાના હોય પંચાયતની ભરતી બોર્ડને લગતા, કે મારા એસપીસીમાં લોકોએ જે કામ કર્યું હોય વોટ્સએપ ગ્રુપની અંદર મારે એ લોકોએ કામ કર્યું છે બરાબર છે એને એપ્રિશિએટ કરવાનું હોય, તો આ બધા કામો હું શરૂ કરું અને મને 11 વાગી જાય. તો અને પછી હું ખરેખર થાકું. એટલે એક દિવસ મેં એવું નક્કી કર્યું કે 7 દિવસ સુધી હવે હું 9 વાગ્યા પછી મોબાઈલ હાથમાં નહીં લઉં. આમ હું કામનું જ કામ કરું છું. મને કોઈ સોશિયલ મીડિયા, હું ટ્વીટ કરું છું, કોઈનું ટ્વીટ જોતો નથી, બરાબર. છતાં મારે આવું નક્કી કરવું પડે છે. મેં નક્કી કર્યું અને આજે એને 8-10 દિવસ થઈ ગયા છે. વચ્ચે હમણાં એક દિવસ કોઈ પેરેન્ટિંગના કાર્યક્રમમાં ગયો ત્યારે મને યાદ આવ્યું કે મેં મારી દીકરીને આવું કીધું હતું, પણ મેં તો કર્યું જ નથી. એ દિવસે સાંજે ઘરે જઈને મેં દીકરીને કીધું કે મેં આવો નિર્ણય કર્યો હતો, પણ મેં હજુ સુધી એનો અમલ નથી કર્યો. આજે ફરી પાછું હું એને ઘરે જઈને કહીશ, તો એને પણ ખબર પડશે કે મારો બાપ પણ આવો પ્રયત્ન કરે. દરેક બાળકને થશે કે મારા માતા પિતા પણ આ જ રીતે મહેનત કરી રહ્યા છે, તો એમને પણ થશે કે એ પણ થશે કે આ કરવા જેવું કામ છે. અને આપણને પણ થશે કે જો આપણને આટલી તકલીફ પડતી હોય તો બાળકને તકલીફ પડે. એટલે જો આ રીતે આપણે એકબીજાને સહાનુભૂતિ, સાથ આપીને જો આમાં કામ કરશું તો બાળક મોબાઈલથી દૂર થવા માટે ધીરે ધીરે સફળ થતું જશે. અને આખી પ્રક્રિયાની અંદર મા બાપ તરીકે આપણે ઘડાઈશું અને બાળક પણ ઘડાશે, કારણ કે એ નથી છોડી શકતું. એ એક પોતાની આવું કરવાની ક્ષમતા ડેવલપ કરવાની વાત છે. તો એ જો જાતે આ બધું કરી શકશે ત્યારે એનું પોતાનો આત્મવિશ્વાસ વધશે. અને આ પ્રશ્ન જો આજે પોતે એમાં ઉકેલી શકે, કંઈક અંશે, પૂરેપૂરો ઉકેલી શકે એવું નથી દેખાતું આપણું જે આજનું વાતાવરણ છે, પણ જેમ જેમ એ ઉકેલતું જશે એમ જીવનના એની સામે જે સમસ્યાઓ આવશે એ સમસ્યાઓને પણ એ જ રીતે ઉકેલી શકશે. આજકાલ બાળકો ખૂબ હાઈપર એક્ટિવ બની ગયા છે અને સાહેબ બહુ બધા માતા પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીંતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી. તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વસ્તુ તો, એક તો આ પ્રશ્નમાં 2 મુદ્દાઓ છે. એક છે હાઇપર એક્ટિવ અને બીજું જિદ્દી. આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ. અને બીજું, બાળકો કામ નથી કરવા દેતા. તો જો બાળકો તમારો સમય માગતા હોય ને તો એના જેવી તો કોઈ મોટી વાત નથી. અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે તો પછી એ આપણા માટે ખુશીની વાત છે. અને એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ. અને મને યાદ છે કે મારી દીકરી ની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે,
તો મારી દીકરીનો સાથ ના છૂટે ને તો એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપસના કોર્સમાં નહોતો જતો. કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ આજના સમયમાં આપણી પાસે નિરાત નથી. આપણે રોજ દોડાદોડી કરીએ છીએ અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું. તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ. એટલે બાળકો કામ નથી કરવા દેતા એ તો બહુ આનંદની વાત છે, અને બાળકો કામ ના કરવા દે એ કદાચ બહુ સારી વાત છે. મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને તો મારી સાથે એક અજીત કોરડે કરીને અમારા કરતાં 1 વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી, અને મને તો આમ છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં. પણ હું એમના ઘરે જાઉં ને તો હું એમની સાથે વાત કરતો હોઉં ને તેમનો ભત્રીજો એના ખોળામાં બધું જ કરતો હોય, બરાબર. એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા, અને છતાંય એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે. તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું. એ રીતે એક તો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ. બીજી વાત, હાઇપર એક્ટિવ. તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે. બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે. એ બહુ આનંદની વાત છે, કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે. મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય. તો બહુ ખુશીની વાત છે કે બાળક, અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે, કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે. એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ. એટલે હવે જે એક સામાન્ય બાબત હતી એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયું, અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે કે આ બહુ ડાયોડમરો છે કે આ શરમાળ છે કે આને બુદ્ધિ નથી કે આ બધું જે કંઈ કહીએ છીએ એ લેબલ પછી એ લેબલ મુજબ બાળક જીવે છે, કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે. એટલે હાઇપર એક્ટિવ તમને બાળક, કદાચ કોઈક બાળક, બહુ અપવાદરૂપ કિસ્સાઓ હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય. બાકીના બધા જ જે બાળકો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે. મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય. મારી દીકરી તો બહુ શાંત છે, એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આમ થોડુંક આપણને પણ ધીરજ આપણી ખૂટી જાય એવું લાગે. પણ એમાં મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે, અને એના પરિણામે બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું. 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે. ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે. મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય. એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે. વહેલા સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી, જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10%માં આવતું હોય ને ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું. બાકી તમે એ લેબલ નહીં આપો ને, અને કોઈ પણ લેબલ નહીં આપો ને. લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર, અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે, પછી એમ કે તું આમને બોલાવ. એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે, એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું. એટલે આજે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે આ એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી. હવે જીદની વાત, તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. અને મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 2-3 વર્ષ, 3જા વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું તો અમને પણ કંઈ આવડતું નહોતું, અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે 1 વર્ષ એમાં સ્ટ્રગલ કરી, પાછા આવ્યા, અને પછી અમે જે રીતે એની સાથે રહેવા માંડ્યા, એની સાથે સમય આપવા માંડ્યા, એમ બધું જતું રહ્યું. એટલે બાળકને જીદ કરે છે એનું એક કારણ, સૌથી પહેલું કારણ તો અસંતોષ છે. કારણ કે કાં તો આપણે સમય નથી આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાની. બીજું એક આપણા ઘરની અંદર માહોલ, કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની, બરાબર. તો અને જીદ કરે તો પછી આપી દેવાનું. આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય
તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવું હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુઓ આપવાની. 80-90% વસ્તુઓ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે. અને એ જીદ કરે ને પછી આપણે આપીએ, એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે. હવે જે નથી 10% આપવાની, એ 10% એ જીદ કરે તો પણ નથી આપવાની. કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે, ત્યારે જીદનું વર્તન છે એ રેન્ફોર્સ થાય છે, એ મજબૂત બને છે. એટલે એ જીદ કરે તો પણ નથી આપવાનું. હવે એવા જ 4 એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. તેમાંની એક રીત છે પોઝિટિવ રિન્ફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની. આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે. કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવાય એ બધાને ગમતું હોય છે, આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિસિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ. એનો સરસ દાખલો આ 4 વસ્તુ છે ને, હું આપણા BN દસ્તુર કરીને એક કોલમિસ્ટ છે, એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે. એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમને આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ એન્ફોર્સમેન્ટ થયું. કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર. એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ એન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે, અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે. એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, 1 થપ્પડથી 2 થપ્પડ, 3, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે. એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી, એટલે એ વાત તો, એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે બહુ લાંબો સમય નથી ને, ત્યારે એની ઘણી બધી વાતો થઈ શકી હોત, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ નહીં આવે. ચોથું છે નિર્મૂલન, નાના બાળકના કિસ્સાની અંદર. કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની. એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થાય, એટલે અવારનવાર આવું બહુ રડી લેતી. એટલે બહુ રડે એટલે આપણે થાકીને એને વસ્તુ અથવા વસ્તુ તો ખાસ વસ્તુ કરતાં પણ એનું કયું આપણે કરીએ એમ. તો એકવાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધેલી. અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુર સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી. નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી. આપણું બાળક 45 મિનિટ રડતું હોય એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી, એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે આ જીદનું વર્તન. બીજું, બાળક સામે આપણે જીદ નહીં કરવાની. એમ કે આમ કરવું છે એટલે આપણે ના પાડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય. આમ જ કરવું જરૂરી નથી. નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય? પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા હોય પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે. પણ જો આપણે એમ કહીશું કે હાલને હાલ કરી દે તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય. એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે. નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહ કાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય. બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહ કાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહ કાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહ કાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું? બરાબર. આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહ કાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે. આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહ કાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું? તો એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે બધી વાત પણ કરવાની. ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી એ ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે.
હવે આપણે આવું નહીં કરીએ, બરાબર છે, હવે આપણે આવું નહીં કરીએ, તારી જે કામ તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાયતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપે, કારણ કે એનાથી તને નુકસાન થાય છે અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે. અને જ્યારે બાળક એ ટીનેજમાં જશે, કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછેરની જરા પણ ધ્યાન ન રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્તવ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ, અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે, 12, 13, 14 વર્ષનું થાય, ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસ્તુર સાહેબની જ વાત કરું. દસ્તુર સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75 કે 80 વર્ષ હશે. તો એમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જુઠ્ઠું બોલ્યો. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જુઠ્ઠું કેમ બોલે છે? તો કે એને ક્યાં ખબર પડે છે, બરાબર છે. તો એમ કે એને તો ખબર પડે કે ના પડે, મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે, હું તમને કહીશ કે આગળ જતાં તક મળશે તો. પણ એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે, અથવા જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ 1 by 1 શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુછેર આટલો મહત્ત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી બધું જે શીખ્યો એ બધું એના ઉછેરમાં જ શીખ્યો. અને પછી એ લગભગ 10 વર્ષની ઉંમર એની થઈ, એ 4થા વર્ષમાં પ્રવેશી ત્યારે મેં શીખવાનું શરૂ કર્યું. અને 10 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા. 2-3 પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન થાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું અને એ પુસ્તક મેં વાંચ્યું. તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે, અથવા મેં જે બધું જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા, પણ હું જે બાળ ઉછેર કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે. એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ આ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે, એમ મારું કહેવું છે. જે ઘરમાં નાનું બાળક છે, આ ઘરનું વાતાવરણ તેના માટે ખૂબ અગત્યનું બની જતું હોય છે. મોટા ભાગે સર એવું જોયું છે કે ઘરનું વાતાવરણ અને શાળાનું વાતાવરણ એ ક્યાંક જુદા પડતા હોય છે. ક્યાંક એવું બને કે શાળામાં શિક્ષક બાળકની ખૂબ કાળજી લેતા હોય, ક્યાંક માતા પિતા કાળજી ન લેતા હોય, ક્યાંક માતા પિતા કાળજી લે છે અને શિક્ષક કાળજી નથી લેતા. પણ આ બધાની વચ્ચે જ્યારે બાળકના વર્તનની વાત આવે છે તો એના ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ? બિલકુલ. એટલે કે સૌથી પહેલાં તો માતા પિતા અને શિક્ષકો આ બધાએ આપણે શીખવું પડશે. આપણી પાસે હવે દાદા દાદી નથી, એટલે એ જે ડહાપણ આપણી પાસે રોજ ઉપલબ્ધ હતું અને પછી નિરાત હતી, એટલે આપણે બધા સાથે રહેતા હતા, એટલે આપણે કશું શીખવવાની જરૂર નહોતી પડતી. આ મને યાદ છે કે બહુ આજથી 10 વર્ષ પહેલાં એક અમારા અધિકારી જ હતા. તો કે અમે હમણાં સાંજે ઘરે બેસીએ છીએ તો અમે લોકો પુસ્તક વાંચતા હોઈએ છીએ, અમારા બાળકો ગૃહ કાર્ય કરતા હોય છે અને સમય એટલો બધો સરસ હોય છે. તો મને થયું કે વાહ વાહ, હું આવું તો નથી કરતો એમ, બરાબર. તો આજે પણ મને એવું થાય કે આવી શાંતિ આ રીતે કરતા હોય, પણ હા, અમે લોકો આજે ઘરમાં જે આનંદ કરીએ છીએ એની પણ એક મજા છે. પણ એ બધો આનંદ આપણે ઘરમાં એક વખતે કરતા હતા.
એટલે ખરેખર જો આદર્શ વાતાવરણ હોય તો એવું વાતાવરણ હોવું જોઈએ કે સાંજ પડે આપણે ઘરે બેઠા હોઈએ. આપણા ઘરમાં એક જમાનામાં ફોન પણ નહોતો. જો ફોનની વાત કરું તો હું જે 3જા વર્ષની મારી દીકરીની સોરી 3જા વર્ષ પછી 4થા વર્ષની હું વાત કરું કે જ્યારે હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં હું જતો હતો, તો એ વખતે મારી પાસે સરકાર અમને મોબાઈલ નહોતી આપતી અને મારે પોતાનો મોબાઈલ લેવો નહોતો, કારણ કે મારા વ્યક્તિગત જીવનમાં દખલ કરે એવી કોઈ વસ્તુની જરૂર નહોતી. એટલે એ વખતે હું સુરતમાં પેલા કૃષિ ફાર્મ છે ને ત્યાંની અંદર અમે રહેતા અને એમાંથી નીકળીને અમે નર્મદ લાઇબ્રેરી 1.5 કિલોમીટર ચાલીને જતા. અને એ દિવસોમાં મારી દીકરી સાથે જે સંવાદ થયો, એ સંવાદ એમાં અમે બંને જે શીખ્યા છીએ અથવા અમારા જે મજબૂત સંબંધો છે, આજે એ દીકરીનો મારી પણ માર્ગદર્શક છે. અને આજે નહીં, આજે 23 વર્ષની ઉંમર થઈ ત્યારે નહીં 11મા 12મા ધોરણમાં ભણતી ત્યારે પણ હું એનું માર્ગદર્શન લેતો હતો. એ તબક્કે પહોંચી એનું કારણ આવો જે એકદમ ફ્રી સમય હતો કે જ્યારે સાથે હોઈએ ત્યારે સાથે જ હોઈએ. તો એક આદર્શ તો એ જ હોય કે પહેલાંના જમાનાની જેમ આપણે ઘરે પહોંચીએ પછી આપણે પરિવાર સિવાયનું કંઈ ના હોય. અને મેં તો એ જાળવ્યું જ છે, બરાબર. મારી બહુ ફાઇલો ભેગી થઈ હોય તો હું બધું કામ એક સાથે પૂરું કરીને ઘરે જાઉં, પણ ઘરે ગયા પછી હું કોઈ પ્રકારનું ટેન્શન લઈને જાઉં નહીં. અને શક્ય હોય તો ઘરે ગયા પછી મારે ફોન ઉપાડવાની પણ જરૂર ના જ પડે એવું મેં વાતાવરણ ઊભું કરેલું. મારા માણસોને પણ મેં એટલા એમ્પાવર કર્યા હતા કે મારે ઘરે ગયા પછી પણ એમને કંઈ પૂછવું ના પડે. મને રાત્રે 2 વાગે પણ મને એને કોઈ વાતમાં જગાડવા ના પડે. પોલીસનું આટલું ઇમરજન્સીનું કામ હોય ત્યારે જ્યારે જવાનું હોય બધાને ખબર હોય કે રાત્રે ઇમરજન્સીમાં ના જવું પડે એવું નથી પોલીસમાં, પણ એ ખબર હોય. પણ બીજી બધી વાતાવરણ આપણે એવું કર્યું કે સાંજે ગયા પછી પરિવાર સાથે સમય આપી શકીએ. તો એક તો પરિવાર સાથે આપણે સમય આપવો પડે. બીજા જે બધા મુદ્દાઓ કીધા કે ખૂબ બધો સમય, ગુણવત્તાસભર સમય. આપણે ઘરમાં પરિવાર સાથે સમય આપીએ ને આપણા સગા સંબંધીઓ આવ્યા હોય અને પછી આપણે રાજકારણના તડાકા મારતા હોઈએ ઘરની અંદર અને આપણા બાળકો માટે આપણે સમય જ ના હોય. આપણે સમાજના બધા પ્રસંગો સાચવીએ. મૃત્યુના પ્રસંગોમાં તો આજે એવું હોય છે, ઇવન લગ્નના પ્રસંગની વાત કરીશ પછી તો આપણે ખાલી મોઢું દેખાડવા જતા હોઈએ છીએ. આપણે એક બેસણામાં જતા હોય તો હાથ જોડીને પાછા આવીએ છીએ. માત્ર આપણે હાજરી પુરાવતા હોઈએ છીએ. એના માટે આપણે દૂર દૂર સુધી જવું પડે છે સંબંધો સાચવવા માટે. લગ્નોની અંદર પણ એવું છે. આપણે એટલા બધા લગ્નોના આમંત્રણો આવે અને આપણે બધાને એવું થાય છે એવું નહીં, પણ ખાસ કરીને જે લોકો પ્રોફેશનલ છે બધાને આવી બહુ મુશ્કેલી પડે છે. તો એ બધામાં સમય આપીએ તો આપણે આપણા બાળકો માટે સમય આપવો જોઈએ. બાળકો સારું કરે છે ને આપણે કદર કરીએ. અને ઘરની અંદર પણ આપણે તો બાળકોની એપ્રિસિએશન જે છે ને, કદર કરવી ને, એ તો એટલો મોટો ગુણ છે કે એના માધ્યમથી આપણે બાળક પાસે જે પણ કરાવવું હોય એ કરાવી શકીએ. બીજું આ કદર છે ને, એ એકચ્યુઅલી બાળકને એના પોતાની અંદર જે પ્રતિભા પડેલી છે, એની જે આવડતો છે, એના જે ગુણ છે, એનો પરિચય કરાવવાની વાત છે. પણ આપણે એક મા તરીકે અથવા ઘરમાં એક મહિલા તરીકે આપણે એક જમવાનું સારું ના બન્યું હોય અથવા કોઈ ભૂલ રહી ગઈ હોય અને કોઈ ટોકે તો આપણને કેટલું ખરાબ લાગે છે. એ જ રીતે ઓફિસની અંદર પુરુષ તરીકે આપણને, હવે તો પુરુષો અને સ્ત્રીઓ બધા કામ કરે છે, પણ ક્યારેક આપણા કામમાં કોઈ ખામી કાઢે ત્યારે આપણને કેટલું અઘરું લાગે છે અને કોઈક આપણને પ્રશંસા કરે ત્યારે કેટલું સારું લાગે છે. તો એક સારા વાતાવરણમાં ઘરની અંદર પણ પ્રશંસાનો માહોલ હોય. મારા જીવનમાં સારામાં સારી એક ટેવ એવી છે કે એક સ્વાભાવિક રીતે કોઈ સારું થયું હોય ને તો મારામાં કાં તો હું વ્યક્ત કરી દઉં, વ્યક્ત કરવું જોઈએ. ક્યારેક હું વ્યક્ત કરવાનું ચૂકી પણ જાઉં છું, પણ મને કોઈકે સારું કર્યું હોય ને તો મને સારાનો અહેસાસ થાય છે. મોટાભાગે 80% તો હું વ્યક્ત પણ કરી દઉં છું. મારો 100%નો પ્રયત્ન રહે છે. એટલે એક સારા વાતાવરણની અંદર જે એપ્રિશિએશનનો માહોલ છે ને એ હોવો જોઈએ. બીજું અભિવ્યક્તિનો માહોલ હોવો જોઈએ. એટલે બાળકને જે કહેવું એ કહી શકીએ, આપણે જે કહેવું છે એ કહી શકીએ. બાળક પાસેથી આપણે માર્ગદર્શન પણ માગી શકીએ. આપણા જીવનના જે અનુભવો થાય છે આપણે ઘરે જઈને જ્યારે કહીએ ત્યારે એક તો આપણને ઘરનાનો ટેકો મળતો હોય છે. બીજું એના માધ્યમથી બાળક શીખે છે. ત્રીજું આપણે કેવા કેવા સંઘર્ષો કરીએ છીએ બાળકને ખબર પડે તો બાળક પણ જીવનમાં એ સંઘર્ષો કરવા માટે મતલબ મજબૂત બને છે, એના માટે સક્ષમ બને છે. તો મને લાગે છે કે આવું એક વાતાવરણ આપણા ઘરની અંદર હોવું જોઈએ. આજકાલ બાળકની ખાવા પીવાની જે ટેવ છે એને લઈને પણ બહુ બધા પ્રશ્નો આવતા હોય છે. મોટા ભાગે સાહેબ એવું જોયું છે કે બાળકોને પાઉંભાજી, પીઝા અને પાણીપુરી એટલે કે આ બધા જે જંક ફૂડ છે એ ખાવાની બહુ જ ટેવ હોય છે. અને એનાથી જો બાળકોને જો અટકાવવામાં આવે કે માતા પિતા એને બદલે આપણા પરંપરાગત જે ખોરાક છે, ખીચડી છે કે શાક ને ભાખરી છે એવું આપે છે, તો બાળકો ખાતા હોતા નથી. એટલે બાળકોને આ જંક ફૂડની ટેવથી મુક્ત કરવા હોય તો માતા પિતાએ શું કરવું જોઈએ? એટલે મને એમ લાગે છે કે કદાચ આપણે મુક્ત નહીં કરી શકીએ, કારણ કે માહોલની તો અસર થવાની છે. જી સર. પણ આપણે ઘણું બધું ઓછું કરી શકીએ, એની સમજ વિકસાવી શકીએ અને પછી એનો ફાયદો એ થાય કે જ્યારે ખરેખર એ પોતાના પર નિયંત્રણ કરવા માટે સક્ષમ બને, પાપા પગલી માંડવાની શરૂ કરે અને ખરેખર સક્ષમ બને ત્યારે એ એનું પોતાનું નિયંત્રણ કરી શકે.
મેં તમને બીજા એક પ્રશ્નના જવાબમાં કીધું હતું કે મારી દીકરી 2 વર્ષની હતી ત્યાર સુધી બધી જ વસ્તુઓ ખાતી હતી. પછી એ નિશાળે જવા માંડી, બીજા લોકો સાથે જેમ જેમ તો આઈ થિંક 3, 4, 5 વર્ષ સુધી ખાતી હતી કદાચ. પછી જ્યારે નિશાળે જવા માંડી ત્યારે પછી બીજા બાળકો ખાતા હોય, આપણા ઘરમાં પણ સાથે સાથે આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ આવવા માંડી. એટલે એમ એ બધી વસ્તુઓ પણ ખાય. બીજો આપણે એ પણ સ્વીકાર કરવો પડે કે જ્યારે બીજા બાળકો વસ્તુઓ ખાતા હોય ત્યારે મને યાદ છે કે મારી દીકરી 5-6 વર્ષની ઉંમર સુધી ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓ ભાગ્યે જ એને મળતી. તો એના કારણે એને ઘણું નુકસાન પણ થયું, એના વ્યક્તિત્વને પણ નુકસાન થયું. એટલે બાળકને આવી બધી વસ્તુઓ નહીં આપવી તો એ અભાવમાં બાળક ઉછરે. બીજું એના માટે પછી નિયંત્રણ પણ શક્ય ના બને. એટલે એના કારણે એને એક આમ એ વસ્તુની એક આમ અંદરથી ક્રેવિંગ રહ્યા કરે, બરાબર, અંદરથી ઈચ્છા થયા કરે ને એને મળે નહીં એટલે એક લઘુતાનો અનુભવ પણ થાય, અભાવનો અનુભવ પણ થાય. એટલે આપણે કમ્પ્લીટ નિયંત્રિત નહીં કરી શકીએ. એટલે અને બાળ ઉછેર એવું છે ને કે જેમાં કશું 100% નહીં થઈ શકે. સાચી વાત કરું તો આપણા જીવનમાં કયું 100% થાય છે. મારે રોજ સમયસર સૂવું છે, હું સમયસર સૂઈ નથી શકતો. રોજ ચાલવા જવું છે, રોજ પ્રમાણમાં ઘણું સારું કરું છું હું મારી જે ફિઝિકલ એક્ટિવિટીના ક્ષેત્રમાં, પણ હું 100% નથી કરી શકતો. બલકી હું સારું એટલા માટે કરું છું કે હું 100%નો આગ્રહ નથી રાખતો. જ્યારે હું 100%નો આગ્રહ રાખું ત્યારે હું નિષ્ફળ જાઉં ને ત્યારે મને પછી કરવાનું છોડી દઉં. આપણે રોજ ચાલવું છે એવો નિર્ણય કરીએ અને પછી 4-5 દિવસ ના ચાલીએ એટલે આપણે થઈએ કે પછી આપણે ચલાતું નથી એમ આપણાથી, એમ કરીને આપણે મૂકી દઈએ, બરાબર. તો આપણે આ જે જંક ફૂડ છે એમાં પણ આપણે સંપૂર્ણ નિયંત્રણ, કે જંક ફૂડ આપણે જીભને અડવું જ ના જોઈએ એવો આગ્રહ રાખવાની જગ્યાએ એને મર્યાદામાં આપણે ઉપયોગ કરીએ એ દિશામાં આપણે જવું જોઈએ. એટલે અને એની સાથે સાથે જે વસ્તુઓ કરી શકાય એવી છે કે એક તો સ્વાદિષ્ટ વસ્તુઓ આપણા ઘરમાં બનવી જોઈએ. ઘણીવાર આપણે ઘરમાં એવું બનાવીએ, ઘણા બધા બાળકોની આ પીડા છે, મારી દીકરીની પણ આ ફરિયાદ હોય છે કે આપણા ઘરમાં એવું બને છે કે જે ખાવું જ નથી ગમતું. અને આ બાળકોની વાત સાચી છે. એટલે બાળકોને ગમે એવું બનાવતા માતા પિતાએ શીખવું પડે. બીજું આપણી પરંપરાગત વાનગી છે તો આપણે તો અમે તો અમારા ગામોમાં તો રોજ ખેતર જનારા માણસો છે ને એ બપોરે ખીચડી 3 વાગે ચડાવીને જાય એટલે સાંજે 7 વાગે આવે એટલે બળતણ શાંત થઈ ગયું હોય, ચૂલો ઠરી ગયો હોય અને ખીચડી તૈયાર હોય. એટલે ખીચડીને દૂધ જ ખાવાનું હોય. તો અમને તો બહુ ગમતું હતું. પણ આજેના બાળકો એ નહીં ખાય કારણ કે એણે એના મિત્રોના લંચ બોક્સની અંદર બીજું ખાધેલું જોયું છે. એટલે માતા પિતાએ પણ એ ખીચડીની અંદર સરસ શાક ઉમેરવાનું, ક્યારેક ખીચડી વઘારવાની, ક્યારેક એના ઉપર એવું સરસ વસ્તુઓ મૂકીને સરસ દેખાવ એવો કરવાનો, ક્યારેક એ રીતે પીરસવાની, બરાબર છે. આ બધી વસ્તુઓ પણ માતા પિતાએ શીખવી પડશે પોતે પણ. અને પોતાને પણ, કારણ કે આપણને પણ જંક ફૂડ ખાવાની ઈચ્છા થતી હોય છે. એટલે એક જંક ફૂડ નહીં જ ખાવું એવું કરવાની જગ્યાએ આપણે પણ આપણી મર્યાદાનો સ્વીકાર કરીએ. અને બાળકને જ્યારે આપણે આપણી મર્યાદાની સ્વીકારની વાત કરીએ ને ત્યારે આપણે એકવાર જનરલી એવું થતું હોય કે આપણે મા બાપ તરીકે એકદમ પરફેક્ટ આપણા બાળકોની સામે આવવા માગીએ છીએ. એટલે પછી આપણે બાળકો પાસે એકદમ આપણે પરફેક્ટ છીએ એવું બતાવીએ અને બાળક પાસે પરફેક્ટની અપેક્ષા રાખીએ. હવે જીવનમાં પૂર્ણતા તો ક્યાંય છે જ નહીં, પરફેક્શન તો આપણા જીવનમાં નથી, તો બાળક પાસે કેવી રીતે અપેક્ષા રાખીએ. એટલે આપણી અપૂર્ણતાઓ પણ ભલે બાળક સામે ખુલ્લી થાય અને આપણે આપણી અપૂર્ણતાઓ સામે જે રીતે જૂજીએ છીએ એ જ રીતે આપણું બાળક પણ જૂજતું રહે, મથતું રહે, પ્રયત્નો કરતું રહે. અને ખાસ એક ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે જે વસ્તુઓ કહીએ છીએ ને, ખાસ કરીને જેમ જેમ બાળક મોટું, નાના બાળક માટે તો બહુ, હું એમ કહીશ કે નાનું અને મોટું દરેક બાળક કોઈ આપણા માતા પિતાને દુઃખી કરવા નથી માગતું. એટલે આપણે જે કહીએ ને એ એને સમજમાં હોય ના હોય, અને ઇવન મોટું બાળક સમજમાંથી એવું લાગે કે હવે આટલું અગત્યનું નથી, છતાં પણ મા બાપને ખુશ રાખવા પણ એ બાળક મથતું જ હોય છે. એટલે આપણે પણ પ્રયત્નો કરવા પડે છે. એનો સ્વીકાર કરીએ તો બાળકના પ્રયત્નને જો આપણે બિરદાવીશું ને 100% પરિણામ નહીં આવે. અને આપણે તો ઘણીવાર શું છે કે આપણે ક્યાંકથી મેં તમને આ પ્રશ્નનો જવાબ આપ્યા એટલે તમે એમાંથી શીખ્યા ને તમે ઘરે જઈને એનો અમલ કરી દીધો અને પેલી સ્વિચ પાડીએ ને, લાઇટની ચાંપ પાડીએ ને, અને જેમ લાઇટ થવી જોઈએ અથવા બંધ થવી જોઈએ ને એમ આપણને રિઝલ્ટ જોઈતું હોય કે બાળકની ટેવ બંધ થઈ જવી જોઈએ અથવા તો સારી ટેવ પડી જવી જોઈએ. એ રીતે ના પડે. આપણે તો બધા માણસો છીએ, ચાવીવાળા રમકડા નથી. ભૂલો હોવી, નબળાઈ હોવી, પડવું, ઊભા થવું, આ બધી માણસ હોવાની નિશાની છે. એટલે આપણા બાળકને માણસ બનાવવાનું છે, બરાબર. ચાવીવાળું રમકડું નથી બનાવવાનું. એટલે જંક ફૂડ પણ ખાશે, એના નિયંત્રણ પણ કરશે. આજે અડધું જ ખાધું, બીજું સારી વસ્તુ પણ ખાઈ લીધી, એનો આનંદ પણ માણશે, પોતાની જાતને શાબાશી પણ આપશે કે આખો પિઝા ખાવાનો તો એની જગ્યાએ 1 ભાખરી ખાધીને અડધો પિઝા ખાધો. આ બધું એને કરવા દેવાનું છે.
તો જ અને જીવનમાં પણ એને આમ જ થવાનું છે. એને આ વર્ષે ધારો કે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય અને આ વર્ષે 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનું છે અને પછી એ 4 કરોડનું થાય અને નિરાશ થઈને બેસી જાય, અથવા તો 80% માર્ક્સ લાવવાના 79% આવીને હારી જાય એવો બાળક આપણે થોડો પેદા કરવાનો છે. એ તો પડશે ને ઊભો થશે. એ જંક ફૂડ ખાતા ખાતા પણ પડે છે ને ઊભો થાય છે. એ એને શીખવવાનું છે અને એ શીખશે ને તો એને આ બધું જ ફાવશે. જીવનને આવા તો ઘણાય પ્રશ્નો આવે આપણા માટે. એક મા બાપ માટે બીજી એક પ્રશ્ન એ છે કે બાળકનું ગૃહ કાર્ય, બાળકના રૂમની સફાઈ, બાળકના પરીક્ષાના માર્ક્સ, બાળકને સારું બોલતા આવડે છે કે કેમ, બાળકને અંગ્રેજી આવડે છે કે કેમ, આવી બધી બાબતોનો અંદર જાણે આખા બાળકનું જીવન સમેટાઈ ગયું હોય ને. આટલું નહીં આવડે તો જાણે જીવનમાં નિષ્ફળ જઈ જશે એમ આપણે એને એટલું બધું મહત્ત્વ આપીને બાળકના માટે પણ એટલો બધો સ્ટ્રેસ ઊભો કરીએ છીએ. એનાથી પણ આપણે મુક્ત થવાની જરૂર છે. એટલે આપણે સતત જંક ફૂડ માટે મોબાઈલ આ બધી વસ્તુ એવી છે કે એમાં સતત મથતા રહેવું પડે અને સતત સંવાદ. અને સંવાદ તો આપણને શીખવાની જ વાત છે, કારણ કે સંવાદ તો આપણા ઘરોમાં રહ્યા જ નથી. એટલે મને લાગે છે કે આપણે એને એ રીતે જોઈએ. બાળકના ઉછેરમાં શિક્ષણ બહુ જ મહત્ત્વનો આયામ છે. આજકાલ આપણે જોઈએ છીએ કે બહુ જ બધું ભાષાનું જે વૈવિધ્ય છે, ગુજરાતી માધ્યમની શાળાઓ પ્રમાણમાં ઘટતી જાય છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, CBSE બોર્ડની શાળાઓ છે, આવું એટલું બધું ઇન્ટરનેશનલ શાળાઓ છે, ઘણા બધા પ્રકારની શાળાઓ. એટલે કે એક સરકારી શાળા હોય, એક પ્રાઇવેટ શાળા હોય, એક એનાથી ઊંચા લેવલની શાળા છે. ક્યાંક સામાજિક દેખાદેખીમાં પણ શાળાની પસંદગી માટે ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારે આપનું શું માનવું છે કે બાળક માટે કેવી શાળાની પસંદગી કરવી જોઈએ અને કયા માધ્યમમાં બાળકને ભણાવવું જોઈએ? તો આપણે બંનેને અલગ પાડી દઈએ, એક શાળાની પસંદગી અને એક માધ્યમ. તો પહેલાં માધ્યમની વાત કરીએ. તો મારી દીકરી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી હતી અને કેન્દ્રીય વિદ્યાલયમાં એક તો અમારી પાસે એવો વિકલ્પ નહોતો કે અમે એને ગુજરાતી માધ્યમમાં ભણાવી શકીએ, કારણ કે હું ઓલ ઇન્ડિયા સર્વિસનો અધિકારી છું. એટલે મારે ભારત સરકારમાં પણ જવાનું થાય. એટલે અમે કેન્દ્રીય વિદ્યાલય પસંદ કરી. એનું એક કારણ એ કે બદલી થાય તો નવી જગ્યાએ જઈએ તો તરત શાળાનો પ્રવેશ મળી જાય. તો કેન્દ્રીય વિદ્યાલયમાં અને મને પોતાને અંગ્રેજી નહોતું આવડતું. એટલે વર્ષો સુધી મને હવે માંડ અંગ્રેજી બોલતા આવડ્યો છું, બરાબર. તો મને અંગ્રેજી બોલતા નહોતું આવડતું, એના કારણે સંકોચથી માંડીને ઘણીવાર અભિવ્યક્ત થવામાં પણ કાયમ માટે મુશ્કેલી રહી છે. એટલે મને એમ થયું કે એને અંગ્રેજી તો આવડવું જોઈએ, એ મારી ચિંતા પણ હતી. અને એમાં મેં એને કેન્દ્રીય વિદ્યાલયમાં મૂકી. અને કેમ મૂકી એના કારણો મેં તમને કીધા. એટલે ત્યાં પાછું બધું હિન્દીમાં ચાલે. એટલે ખરેખર જેને આપણે અંગ્રેજી માધ્યમની શાળા કહીએ છીએ ને, એવું નહીં, આમ હિન્દી માધ્યમની શાળા જેવી જ શાળા. એટલે મને બહુ ચિંતા થતી કે આ અંગ્રેજી બોલશે કે કેમ, એને મારી જેમ જ તકલીફ પડશે નહીં એને, એવી મને ચિંતા હતી. એમાં મેં પીસકીપિંગ મિશનની તમને વાત કરી એ વખતે, એના પછી અમે એકવાર કદાચ ગયા વિદેશ. અને એ વખતે એવું થયું, મારા પત્નીના મિત્રના ઘરે અમે ગયેલા, એમની બહેનપણીના ઘરે. તો એમના બાળકો ગુજરાતી બોલે એની એમને ચિંતા હતી યુકેમાં, કે ભાઈ આ બાળકો ગુજરાતી ભૂલી જશે એની એમને ચિંતા હતી. ત્યારે મને પહેલી વાર સમજાયું કે એટલીસ્ટ એક મારો થોડી ચિંતા ઓછી થઈ કે આપણે જે અંગ્રેજી બોલવાની આપણે ચિંતા કરીએ છીએ તો કેટલાક લોકોએ તો ગુજરાતી સાચવી રાખવાની ચિંતા કરવી પડે છે. એટલે પહેલી બ્રેક વાગી મારા માટે. પછી એવું થયું કે મારા એક મિત્ર, એટલે મને આની અંગ્રેજી બોલવાની ચિંતા હતી. એટલે એમણે મને એમ કીધું કે તમે છે ને એને અંગ્રેજી વાંચવા આપો. એટલે એમની પાસે છે ને પેલું ટિંકલ કરીને એક મેગેઝિન આવે, એ મેગેઝિનમાં, અને અમર ચિત્રકથાને એવી બધી વસ્તુઓ કે જે અંગ્રેજીમાં આવે, અને બધી પેલી આમ કાર્ટૂન કથાઓ, એટલે અંદર કાર્ટૂનો હોય ને એમાંથી બનેલું હોય. તો એમના દીકરાઓ મોટા થઈ ગયા હતા, એટલે એમણે આખો થપ્પો આટલો મોટો એમ અમને આપ્યો. અને મારી દીકરીને વાંચવાની ટેવ, વાર્તા કહેવાની ટેવ બચપણમાં અમે, ઇવન આજે પણ અમે એને વાર્તા કહીએ છીએ સૂતી વખતે, બરાબર. તો બચપણમાં વાર્તા પહેલેથી કીધી હતી. અને એમાં એવું ખરું કે સૂતી વખતે તો અમારે જ કહેવાની હોય. અને એમાં કેવું કે અમે એને 3 પાત્રો કહીએ, એટલે એક પક્ષીનું નામ, એક પ્રાણીનું નામ, જે કંઈ બોલે એના આધારે વાર્તા બને. આ રીતની અમને ટેવ હતી. એટલે એને વાર્તામાં શોખ બહુ હતો. એટલે જેવી આ પુસ્તકો આપ્યા ને, એટલે એને તો બધા 1 વાર 2 વાર 3 વાર બધા વાંચી જ લીધા. અને 6 મહિના મેં અંગ્રેજી બોલતા શીખી ગયા એની 6 વર્ષની ઉંમરે, બરાબર છે. કોઈ પણ પ્રકારનું અંગ્રેજી શીખવ્યા વિના. 6 કે 7 વર્ષની ઉંમર હશે, કદાચ 8 વર્ષની હશે, હું ભૂલતો હોતો, બરાબર છે. પણ ટૂંકમાં જે ઉંમરે અમે આ ચોપડીઓ એના હાથમાં આપી, એ ઉંમરે એ 6 મહિનાની અંદર શીખી ગઈ. કદાચ એનાથી 2 વર્ષ વહેલા આપી તો ઓર જલ્દી શીખે. તેનો તમને દાખલો આપું. અમે વિદેશ ગયા હતા અને અમે એથેન્સથી સ્કોપિયે કરીને જતા હતા. એટલે હું વિદેશ હતો ને મારા પત્નીને મારા દીકરી અહીંથી મારી સાથે રહેવા માટે આવ્યા. એટલે એ લોકો એથેન્સ આવ્યા તો હું એમને એથેન્સ લેવા માટે ગયેલો. એટલે અમે એથેન્સથી આ સ્કોપિયે કરીને ત્યાં જતા હતા. અને ટ્રેનમાં અમારી સામે બધા ત્યાંના લોકલ લોકો બેઠા હતા ને બધા બોલતા હતા.
એટલે મારી દીકરી ત્યારે 1.5 વર્ષ કે 2 વર્ષની હતી, 2.25 વર્ષની હતી, મને બરાબર યાદ આવ્યું. તો એ છે ને પેલા માણસો બોલે ને એને જોયા કરે અને એમની જેમ એના હોઠ ફફડાવે, બરાબર. તો અમે તમને એક આગળના પ્રશ્નમાં કીધું હતું કે બાળક બહુ એનો કેમેરા તેજ હોય છે ને શીખવા માગે છે. અમારા માટે પેલા માણસો જે બોલતા હતા ને અમારા માટે એમાંનું કંઈ અમને સમજાતું નહોતું ને સમજવાનો પ્રયત્ન કે આપણી ભાષાનો એક શબ્દ એની અંદર આવે છે કે નહીં એનું અમને વિચાર જ નહોતો આવતો, બરાબર. એટલે એ ત્યારે એમાંથી શીખવાનો પ્રયત્ન કરતી હતી. એટલે બાળક એટલું નાનું હોત તો જલ્દી ભાષા શીખી જાત. એટલે આજે ઘણા બધા લોકો અંગ્રેજી માધ્યમમાં મૂકવા માગે છે, એને હું એમ કહીશ કે પહેલાં ધોરણથી અંગ્રેજી વિષય તરીકે ચોક્કસ ભણાવો, પણ અંગ્રેજી માધ્યમમાં ન મૂકો. મારે તો આટલું બધું, મારી દીકરી આટલું સરસ અંગ્રેજી અને બધી ભાષાઓ ઉપર એનું પ્રભુત્વ છે. સંસ્કૃત સરસ રીતે કરે છે, જર્મન જ્યારે એને શીખવવામાં આવતું હતું શાળા ત્યારે એમાં પણ સરસ કરતી હતી. અંગ્રેજી તો બહુ સરસ લખે છે, ગુજરાતી બહુ સરસ લખે છે. એણે પહેલી વાર ગુજરાતીની પરીક્ષા આપી હમણાં 1 વર્ષ પહેલાં, 2 જુદી જુદી જગ્યાએ એને આપવાની થઈ, બંને જગ્યાએ સરસ કરી શકી એવી એની ભાષા ઉપર ગ્રીપ છે, બરાબર છે. છતાં પણ મને આવી અંગ્રેજીની ચિંતા થતી હતી. એટલે પોઈન્ટ એ હતો કે આટલું સરસ અંગ્રેજી જાણે છે, આટલું સરસ અંગ્રેજી લખે છે, છતાં પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાથી એનું જે અભિવ્યક્તિ આપણે જે ગુજરાતીમાં જે સહેલાઈથી કરીએ છીએ એ સહેલાઈથી અભિવ્યક્તિ નથી કરી શકતી. ક્યાંક બહુ ઓછી તકલીફ પડે છે, પણ છતાંય પડે છે, બરાબર છે. એટલા માટે માતૃભાષાનું શિક્ષણ બહુ જ મહત્ત્વનું છે. આપણે તો એવું હતું કે મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે જે તમિલનાડુથી હોય કે આંધ્રપ્રદેશથી હોય અને આપણે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય અને આજે એ લોકો ગુજરાતીની અંદર, એટલે આપણે ત્યાં બીજા રાજ્યોના લોકો પણ ગુજરાતી માધ્યમમાં ભણતા હતા. આજે ગુજરાતી લોકો પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. એટલે કે માધ્યમનો આધાર છે ને આપણા સંસ્કારો ઉપર છે. આપણે આજે આપણા બાળકોને આપણા તહેવારોની ખબર નથી, આપણા સંસ્કારોની ખબર નથી, આપણા લગ્ન ગીતોની ખબર નથી. તો આ બધું જ્યારે ઘસાઈ જાય ને ત્યારે આપણને પછી આપણે અંગ્રેજ થઈ જઈએ છીએ, કાળા અંગ્રેજ, જે બનાવવાનું તો અંગ્રેજોએ જે તે વખતે નક્કી કરેલું. એટલે આપણે આનાથી મુક્ત થઈએ અને આપણી ભાષા અને સંસ્કૃતિનું ગૌરવ આપણને ખાસ હોવું જોઈએ ને એના કારણે આપણા સંસ્કારો જળવાઈ રહેશે. તો જે નિરાતે આપણે આપણા ઘરોમાં જીવતા હતા, જેવા મજબૂત સંબંધો સાથે આપણે જીવતા હતા, એવા મજબૂત સંબંધો સાથે આપણે જીવી શકીશું, મજા કરી શકીશું, સુખી રહીશું. એટલા માટે પણ આપણે અંગ્રેજી માધ્યમ તરફની દોટ મૂકવી જોઈએ. અંગ્રેજી જરૂર શીખવું જોઈએ. મેં પણ કહ્યું કે મને પણ મુશ્કેલી પડી રહી હતી અને મારી દીકરીની મને ચિંતા હતી, એમ તમને પણ તમારા બાળકોના અંગ્રેજી શિક્ષણની ચિંતા હોય એ બહુ જરૂરી છે. પણ આપણે સાથે સાથે એ પણ કહી દઈએ કે ભાષા શીખવાનો જે રસ્તો છે ને એ કેવો છે કે સાંભળીને આપણી માતૃભાષા કેવી રીતે શીખીએ? સાંભળીને, બોલીને, લખીને પછી વાંચતા હોઈએ છીએ, તો વાંચીને લખતા હોઈએ છીએ. એની જગ્યાએ આપણે અંગ્રેજી કેવી રીતે શીખવીએ છીએ? તો પહેલાંથી આપણે ABCD લખાવીને શરૂ કરીએ છીએ. એટલે આ જો ભાષા શીખવવાની રીત બદલીને આપણા બાળકો સરસ મજાના અંગ્રેજી કવિતાઓ સાંભળતા હોય, ગીતો સાંભળતા હોય, અંગ્રેજી મેં કીધા એમ પુસ્તકો સરળ હોય એવા પુસ્તકો વાંચે, એના કરતાં પણ વધારે જો ઓડિયો બુક્સ એને મળે એવી વાંચે, એવી સાંભળે તો ઓટોમેટિકલી અંગ્રેજી શીખી જશે. અમે એકવાર વિદેશ હતા, આ ભાષાની વાત થોડોક પ્રશ્ન લાંબો થઈ ગયો છે, પણ કેટલાક મારે અનુભવો કહેવા છે. અમે લોકો વિદેશ, મેં કીધું ને યુએન પીસ કીપિંગ મિશનમાં હતા, તો ત્યાં અલ્બેનિયન ભાષા બોલાતી. તો અમારી પાસે અંગ્રેજી માટેના ટ્રાન્સલેટર હોય, કારણ કે અમે કોઈ સ્થાનિક માણસ સાથે અમારે વાત કરવી હોય તો એ એની ભાષામાં બોલે ને પેલો અંગ્રેજી દુભાષીઓ હોય અમને એનું અંગ્રેજી કરીને આપે. તો એ બધા લોકોને અંગ્રેજી સરસ બોલતા આવડતું હતું, પણ જ્યારે લખવાનું કહીએ ને તો એને લખતા ના આવડે. તો એને એનું કારણ ખબર પડ્યું તો એ લોકો ક્યારે અંગ્રેજી સરખી રીતે ભણીને અંગ્રેજી શીખ્યા નહોતા, પણ એ લોકો અંગ્રેજી ફિલ્મ અને બોલવાનું અમારા કરતાં બહુ સરસ બોલે. એટલે અમને સંકોચ થાય એની સામે બોલવામાં, એવું સરસ બોલે. પણ એ અંગ્રેજી બોલતા શીખ્યા હતા પેલી અંગ્રેજી ફિલ્મો જોઈને. એટલે સાંભળવાથી જે શીખવાનું છે ને, એટલે આપણે જો બાળકોને અંગ્રેજી શીખવું હોય ને, શીખવાડવું હોય ને, શીખવાડવું જ જોઈએ, એમાં પણ કોઈ ના નથી. શીખવાડવું હોય તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની બદલે એના માટે અંગ્રેજી કાર્ટૂન કથાઓ લેવી, અંગ્રેજી ઓડિયોઝ લેવા અને એ બધું સંભળાવવું, અંગ્રેજી ફિલ્મો જોવી, એ બધું કરવું. અને બીજો જે આપણે વાત હતો કે સરકારી શાળામાં મૂકવી કે ખાનગી શાળામાં, તો આજે આપણી સરકારી શાળાઓમાં જે શિક્ષકોના પગારથી માંડીને લાઇબ્રેરી સુવિધાઓ અને હવે તો મકાનો પણ, હમણાં હું મકાનો જોવા માટે પણ ગયો હતો કે સરકારી શાળાના મકાનોમાં શું સુધારો કરાય, તો બહુ જ સરસ મકાનો હતા. બરાબર, એટલે મકાનો પણ બધા સરસ છે. સરકારી શાળાની અંદર શિક્ષકોની જે તાલીમ થાય છે, ઇવન બીજી બધી સગવડો, મોટાભાગના લોકોને એ ખબર નથી કે સરકારી શાળામાં જે સગવડો છે એ સગવડો ખાનગી શાળાઓમાં એમાંની ઘણી બધી વસ્તુઓ નથી હોતી. એટલે સગવડોની વાત કરીએ તો પણ સરકારી શાળામાં બધું હોય છે. સરકારી શાળામાં ખૂટે છે શું? તો સુખી ઘરના બાળકો,
સુખી ઘરના બાળકો સરકારી શાળામાં જતા જ નથી, એટલે તેજસ્વી બાળકોની સંખ્યા જ ઓછી છે. હવે એ શિક્ષકની સામે તેજસ્વી બાળકો અથવા તો જેના મા બાપ બાળકને ભણાવવા માગે છે અથવા જેના બાળકને ભણવાનું મહત્ત્વ સમજાય છે અને જેને ભણવું છે એવા બાળકોની સંખ્યા ક્લાસમાં મર્યાદિત હોય ત્યારે શિક્ષકને એક મર્યાદા ઊભી થાય છે. અત્યારે જ હું શાળામાં ગયો ત્યારે શિક્ષકો એવું કહેતા હતા કે હવે જે હોસ્ટેલો થાય છે તો અમારા રડ્યા-ખડ્યા જે સારા છોકરા છે એ જતા રહેશે, તમે ભણાવીશું કોને એમ. તો જ્યારે સુખી ઘરના બાળકો જશે ત્યારે સરકારી શાળાઓ ઉત્તમ રિઝલ્ટો આપશે. અમે બધા પણ સરકારી શાળામાં જ ભણેલા છીએ અને હું તો એવી સરકારી શાળા કે જે મતલબ વર્ષમાં 7મા ધોરણમાં પહેલી વાર 140 દિવસ હું શાળા ગયો છું. 5મા, 6ઠ્ઠા અને 7મામાં 3 વર્ષો સુધી હું મારી સત્રાંત પરીક્ષા એટલે દિવાળી પહેલાં 28 દિવસ વધુમાં વધુ શાળાએ ગયો છું. એવી શાળામાં હું ભણ્યો છું ને IPS થયો છું. તો બાળકો આવી શાળામાં જશે તો મારી દીકરીનું સારામાં સારું મેં કેન્દ્રીય વિદ્યાલય પસંદ કરી અને મને જે સારામાં સારું એ લાગ્યું કે ત્યાં મને એવા બાળકો આવતા હતા કે BSF, CRPFના બધા કોન્સ્ટેબલના બાળકો આવતા હતા. એટલે મને પેલા બહુ બધા ધનવાન બાળકોની સાથે મારું બાળક નથી રહેતું અને ગરીબ બધા વર્ગના બાળકો સાથે એની શાળાના પટાવાળાના બાળકો પણ એની સાથે હોય. એક બહુ મોટો લાભ મને જોવા મળ્યો અને એના કારણે એ ભવિષ્યમાં મોટી થઈને સમાજ સાથે એને જોડાવાનું બહુ સહેલું પડશે અને જો સમાજ સાથે જોડાવાનું એ બહુ જ મહત્ત્વની બાબત છે. એટલે મને એમ થાય છે કે આપણે સરકારી શાળામાં બાળકોને ભણાવીશું તો. અને મેં બાળકોના તેજની વાત કરું તો એકવાર મેં મારી દીકરીને પ્રવેશ અપાવવા માટે મેં બધી શાળાઓની મુલાકાત લીધેલી. આ જ્યારે હું કેન્દ્રીય વિદ્યાલયનો વિકલ્પ મને જડ્યો નહીં એના પહેલાંની વાત છે. તો એક શાળા એવી હતી કે જેની 2.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ફી હતી. 25 બાળકો વચ્ચે 2 શિક્ષકો 2 આયાઓ હતી. તો બધા બાળકો છે ને આજે ગઈકાલે ટાઉનમાંથી ઉઠીને ઘરે શાળામાં આવ્યા ને એવા લાગતા હતા. એટલે આ પણ મને એક અનુભવ થયો છે. સરકારી શાળા જોઈએ તો આમ એટલા બધા હસતા ખેલતા અને તમે જુઓ તો એનું કોમ્યુનિકેશન તમને એક આમ શાળામાં વર્ગમાં ગયા હોય ને આમ 5મી લાઈનમાં કોઈ બાળક પાસે પેન્સિલ ના હોય ને તો આ લાઈનમાં બાળકને કેવી રીતે ખબર પડી કે એની પાસે પેન્સિલ નથી ને આ લાઈનમાંથી અને આની પાસે પેન્સિલ છે ને આની પાસે પહોંચી જાય એની ખબર ના પડે એવા બાળકો હોય છે સરકારી શાળામાં. એટલે હું મારો આ બધો અનુભવ તમને કહું છું. નિર્ણય તો તમારે કરવાનો છે. બાળક હોશિયાર હોય અને બાળકની અભિવ્યક્તિ સારી હોય, આ બે વાતમાં ક્યાંક થોડોક ડિફરન્સ જોવા મળે છે. માર્ક્સ ખૂબ સારા આવતા હોય એવું બાળક ક્યાંક અભિવ્યક્તિમાં કાચું પડતું હોય છે. તો સાહેબ, બાળકની અભિવ્યક્તિ વધારવા માટે શું કરી શકાય? એટલે એક તો આપણે અભિવ્યક્તિની જે રીત છે ને, આપણે એવું માને કે બાળક બોલે એ જ અભિવ્યક્તિની બહુ જ બધી રીતો છે. બાળક ચિત્ર કરે તો એમાં પણ એના વિચારો વ્યક્ત થાય, બાળક કંઈ લખે તો પણ, બાળક ગાય તો પણ, બાળક વાર્તા કહેતો. મેં વાર્તાની વાત કરી તો મારી દીકરી છે ને એ લગભગ 3 વર્ષની થઈને ત્યારે એ વાર્તા કહેતી. અમે ઊંઘતી વખતે અમે એને વાર્તા કહીએ અને જાગતી હોય ત્યારે એ વાર્તા કહીએ. એટલે આપણે એની વાર્તાની શરૂ કરીએ ને એટલે બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ બધા જ આવી જાય અને બધા એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય અને બધા પોઝિટિવ. આપણે પેલી પંચતંત્રની વાર્તાની જેમ નહીં, લુચ્ચું શિયાળને કાગડાનું અમુક રીતના આમની માન્યતા, એવું નહીં. બધા જ એકબીજાની સાથે પોઝિટિવલી મદદ કરતા હોય. કાગડાભાઈએ આમ કરી દીધું, કાબરબેનને આ આપી દીધું ને કાબરબેને કાગડાભાઈને કીધું કે તમે તો બહુ સરસ છો. આવી બધી વાતો એમાં આવતી હોય. એટલે જે અભિવ્યક્તિ, અને એના કારણે જ કદાચ મેં તમને આગળના પ્રશ્નમાં કીધું કે બધી ભાષાઓ પર એની જબરજસ્ત પકડ છે. એનું કારણ કદાચ આ હશે. અમે એને ખૂબ બધી વાર્તાઓ કીધી, એણે પોતે પણ વાર્તા કીધી. હવે આ અને બાળકને આપણે જ્યારે આ નહીં કરવાનું, આમ જ કરવાનું, તું બહુ તોફાન કરે છે, તું શરમાળ છે, તને બોલતા નથી આવડતું, બાજુવાળો સરખામણી આપણે કરીએ કે બાજુવાળો છોકરો કે છોકરી તો કેટલું સરસ બોલે છે, કેટલું સરસ ગાય છે, આ બધું રોકવાની વાત છે. અને બાળકો બધા સરખા નથી હોતા. મારા જેવા શરમાળ હોય, બરાબર છે, અને શરમાળ હોવાથી મેં તો બહુ બધું સાંભળ્યું છે બચપણમાં. એટલે હું એની પીડા બાળકની પૂરેપૂરી સમજું છું. એટલે બાળકો શરમાળ હોય તો આપણે એને શરમાળનું લેબલ મારી દઈએ અને પછી એને એક્સપ્રેસ કરવા માટેનું પેલું કહીએ. પછી બાળક એક્સપ્રેસ કરે ત્યારે આપણને એમ થાય કે એણે આમ નહીં બોલવું જોઈએ, તેમ બોલવું જોઈએ, તો આપણને આનાથી એના સંસ્કારો બગડી જશે. એવી બધી આપણને જે ચિંતાઓ હોય છે ને, એ ચિંતાઓ આપણને બાળકને વ્યક્ત નથી થતું. બીજું, બાળક બીજા બાળકો સાથે રમે ત્યારે એ અભિવ્યક્ત થતું હોય છે. સરખા બાળક સાથે બહુ સહેલાઈથી અભિવ્યક્ત થતું હોય છે. એટલે એ પણ એક અભિવ્યક્તિની ટેવ છે. બીજું, આપણે જેટલો આગ્રહ રાખશું ને, જો આપણને યોગ ગમતા હોય અને આપણું બાળક ભવિષ્યમાં આજે અથવા ભવિષ્યમાં યોગ કરે એવી આપણી અપેક્ષા હોય તો આપણે બાળકને યોગનો આગ્રહ નહીં રાખવાનો. આપણે જ્યારે આગ્રહ રાખીએ ને ત્યારે એ બાળક એ વસ્તુ જિંદગીમાં નહીં કરે. તમે મોટાભાગના યોગાચાર્ય જુઓ, એમના સંતાનો ક્યારેય યોગ નહીં કરતા હોય. તમને એક બીજો અનુભવ કહું. એક જગ્યાએ હું વિપશ્યના શિબિરમાં ગયો હતો અને પછી મારે રેલવે સ્ટેશન જવાનું હતું. તો એ વિપશ્યના શિબિરના એક સરસ જૂના સારા સાધક, ગંભીર વારંવાર ધ્યાન કરતા હોય એવા
મને એમ મૂકવા આવ્યા તો મને કે મારી દુકાને એમની લાટી હતી ત્યાં લઈ ગયા એમ. તો ત્યાં એમનો દીકરો મને મળ્યો. તો કે મારો દીકરો છે ને 10મા 11માં હતો ને ત્યારે બાળકોની શિબિર થતો ને તો એમાં કાયમ જતો, પણ હવે જતો જ નથી. એટલે મેં એમને એમ કીધું, મને જેમ સૂઝ્યું એ પ્રમાણે મેં ત્યારે કીધું કે તમે છે ને 10મામાં બહુ આગ્રહ કરીને મોકલ્યો હશે. તો સાહેબ એવું જ થયું છે. અને છોકરાએ પણ તરત એવું કીધું. બરાબર. એટલે જો આપણે આપણા બાળકને કંઈક કરાવવા માગતા હોઈએ તો એ આગ્રહ નહીં કરીએ ને તો એ કરશે. હવે હું મારી દીકરીનો દાખલો આપું. એને ચિત્ર કરવું બહુ ગમે, આજે પણ ગમે છે. બરાબર. એકવાર 9મા ધોરણમાં એણે પેલા ફેશન ડિઝાઇનિંગના સ્કેચ શરૂ કર્યા. તો રોજ એક સ્કેચ બુક મતલબ પેલી ડ્રોઈંગ બુક ભરી દે. એટલે ખૂબ બધું ચિત્ર કરવું ગમે, બચપણથી ગમે. ખૂબ બધા એવોર્ડ મળ્યા છે. હવે એવું થાય કે એને એવોર્ડ મળે એટલે એને પણ બહુ મજા આવે. એટલે અમને થાય કે એને એવોર્ડ મળે એવું આપણે સ્પર્ધામાં ભાગ લેવડાવીએ. એટલે અમે સ્પર્ધાનું એને લગભગ એવું માનો ને કે 8-9 વર્ષની થઈ હશે કે 10 વર્ષની થઈ હશે, અને અમે એને સ્પર્ધા માટે કહીએ અને એ પછી સ્પર્ધા માટે બનાવે. અને જોઈએ ને તો એનું સ્પર્ધાનું ચિત્ર છે ને નોર્મલ ચિત્ર કરતાં ખરાબ બને. એના શાળામાં કંઈ કાર્યક્રમ હોય ને શિક્ષકે કીધું હોય કે આજે આ બનાવીને આપી દેતો, એ 45 મિનિટમાં બનાવ્યું હોય ફર્સ્ટ ક્લાસ બને. એટલે અમને ખબર પડી, અમે એમ માનતા હતા કે એને સ્પર્ધામાં જે એવોર્ડ મળે છે ને એમાં બહુ મજા આવે છે. એટલે અમે ચિત્રનું એને કરાવવા માંડ્યા અને પછી અમને ખબર પડી કે આનું ચિત્ર તો બગડવા માંડ્યું. એટલે પછી અમે મૂકી દીધું. એટલે આજે પણ એ ચિત્રકાર છે. જો અમે એ દિવસે મૂક્યું ના હોત ને તો એ આજે ચિત્ર ના કરતી હોત. માતા પિતા બાળકને સ્કૂલ સિવાય પણ અભ્યાસમાં સતત રહે, વધારેને વધારે શીખે તેવું ઈચ્છતા હોય છે. મોટાભાગે ટ્યુશન માતા પિતા રખાવતા હોય છે. આમ તો જોયું છે કે પહેલા ધોરણથી જ બાળક ટ્યુશનમાં જતો હોય તેવું પણ જોવા મળ્યું છે. તો ટ્યુશન ખરેખર રાખવું જોઈએ કે કેમ? અને જો રાખવું હોય તો કયા ધોરણથી રાખવું જોઈએ? આ બાબતે માર્ગદર્શન આપો સર. બિલકુલ. હું ટ્યુશનની વાત કરું એના પહેલાં જે આગળનો મુદ્દો હતો આપણે અભિવ્યક્તિનો, એમાં પણ કહું કે આપણે બાળક પાસે જેમ મેં પ્રવૃત્તિઓની તો વાત કરી, પણ એની સાથે સાથે આપણે જ્યારે શિક્ષણનો બહુ આગ્રહ રાખીએ છીએ. ખૂબ બધું ભણે, શાળામાં ભણે, ઘરે ભણે, ટ્યુશનમાં જાય, ખૂબ બધું ગૃહ કાર્ય કરે. એના કારણે બાળકને જે વિકસવાની જે છે ને તકો બધી અટકી જતી હોય છે. હું મારી દીકરીનો દાખલો આપું તો અમે એની શાળા પસંદ કરતા હતા. એ લગભગ 4 વર્ષની હતી અને બાલ મંદિરમાં એને જવું હતું. કારણ કે એકલું બાળક એટલે અમે ક્યાંક બહાર ગયા હોય ને ઘર તરફ વળીએ ને એને ખબર પડે ને કે આ રસ્તો ઘર તરફ જાય છે એટલે રડવાનું શરૂ કરે કે આપણા ઘરે નહીં, ત્યાં નથી જવું એમ એવું કે. એટલે પછી આમ તો અમે 6 વર્ષની ઉંમરે એને મૂકવા માગતા હતા, પણ અમારી પાસે વિકલ્પ ના રહ્યો. એટલે અમે એને શાળામાં મૂકવાનું નક્કી કર્યું. અમે બધી જુદી જુદી શાળામાં ગયા. તો કોઈ શાળામાં જઈએ તો બાળકને ઊભું કરીને ત્યાં રાખ્યું હોય, દરવાજાની બહાર ઊભું રાખ્યું હોય. શિક્ષક આમ અંગ્રેજી માધ્યમની શાળામાં ડોન્ટ ડુ વાળું બોલતા હોય. એટલે એવી બધી શાળાઓ સ્ક્રીન કરતાં કરતાં અમે એક શાળામાં પહોંચ્યા. તો એ શાળામાં એ દિવસે બાળકો ખૂબ બધા મસ્તી કરતા હતા, કારણ કે એકલો સમર ડે ઉજવી રહ્યા હતા. એટલે અમને લાગ્યું કે આ શાળા બહુ મસ્ત છે એમ. એટલે અમે એ શાળામાં એને પ્રવેશ અપાવી દીધો જૂન મહિનામાં શાળા ખુલી ત્યારે. અને એને ઇવન એને જુનિયર કેજીમાં એડમિશન મળતું હતું, પણ એને નર્સરીના ટીચર બહુ ગમતા એટલે અમે નર્સરીમાં મૂકી દીધી. એટલે 1 વર્ષે બીજા બાળકો કરતાં મોટી છે ઉંમરમાં, એને સાથેના બાળકો કરતાં 1 વર્ષ મોટી હોય, પણ અમે તેમ કરી દીધું. અને અમને ઘણીવાર એમ પણ થયું કે આ 1 વર્ષ મોટું થઈ ગયું, પણ એનો ફાયદો એ થયો કે એનું જે પેલા બાળકને શીખતા જે વાર લાગે ને એને વાર ના લાગે. પણ એ આખી આડ વાત થઈ. પણ એવું થયું કે દિવાળી પર પછી દિવાળી વેકેશન પડ્યું, 21 દિવસનું વેકેશન. અને અમે એ જોયું કે 21 દિવસ પછી એનો જે લર્નિંગ કર્વ કહીએ ને એનો ગ્રાફ એકદમ ઊંચો થઈ ગયો. તો એની જે નાના બાળકમાં 4 વર્ષના બાળકમાં પણ શું ખબર પડે, 3.5-4 વર્ષના બાળકમાં, કે એના બધા જે શબ્દો બોલતું હોય, એ જે તર્ક કરતું હોય, આપણી સાથે દલીલો કરતું હોય, એ બધામાં એનો ગ્રોથ દેખાવા માંડ્યો 21 દિવસમાં. એટલે અમને ખબર પડી ગઈ કે પેલી શાળામાં જે રિસ્ટ્રિક્શન છે એના કારણે થઈને એનો ગ્રોથ અટકી ગયો. બરાબર. એટલે પછી અમે એને ડિસ્કરેજ કરીએ, નિશાળ ન જવાના બહાના શોધીએ અમે. અને પછી અમારે એવું થયું કે ફેબ્રુઆરી મહિનામાં અમારી બદલી થઈ ગઈ. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ વડોદરા ખાતે. એટલે પછી ફેબ્રુઆરીથી જૂન સુધી અમે નિશાળે જ ના મોકલી, કારણ કે એના માટે ગ્રોથની બહુ જ સારો અવકાશ હતો. બરાબર. એટલે એવું જ અમે પછી જ્યારે વડોદરા ગયા બદલી થઈને ત્યાંથી, તો વડોદરા અમે મોકલ્યા તો એ છે ને શાળામાં ચોપડી લઈને જ નહીં જવાનું. બરાબર છે. અને બાળકને એક પાનું આપે ચિત્ર દોરવા માટે, એમાં ચિત્ર દોરીને બાળક ઘરે આવે અને બાળકને વાંચવા માટે ચોપડી આપે અને મા બાપને વાંચવા માટે ચોપડી આપે. બાળકને ABCD શીખવ્યું નથી કે આ કક્કો શીખ્યો નથી, પણ વાંચવા માટે ચોપડી આપે, એટલે જોવા માટે ચોપડી આપે. તો એ શાળામાં એનો વિકાસ એવો કે આમ ઘરે આવે ને એટલે બોલવાનું બંધ જ ના થાય. મા પાપા એમ
મતલબ અમારા બંને માટે બંનેને સાથે કહેવું એટલે એક નવું એને એક્સપ્રેશન ઊભું કરી દીધું. તમે જે એક્સપ્રેશનની વાત કરો છો ને, તો મા પાપા એવું એક એક્સપ્રેશન થઈ ગયું, આખું નવું એક બને, જે સામાન્ય રીતે આપણે એક સાથે બોલતા ના હોય બાળકો. તો આ છે અભિવ્યક્તિની ફ્રીડમ એ શાળાની અંદર. પછી અમારી ભાવનગર બદલી થઈ, ત્યાં અમે કોન્વેન્ટ શાળામાં મૂકી, તો ત્યાં આ બધું બંધ થઈ ગયું. પછી જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ગઈ અને પહેલા જ દિવસે મને એમનું એમ યાદ છે કે નિશાળથી બપોરે પાછી આવી અને હું બપોરે ઘરે કદાચ જમવા ગયો હોઈશ કે મને યાદ નથી આવતું, ના સાંજે, બરાબર છે, હું સાંજે એને મેં જોઈ તો એનું આખું રૂપ જ બદલાઈ ગયું. કારણ કે કેન્દ્રીય વિદ્યાલયમાં બધી એકદમ છૂટ. એટલે જ્યારે આપણે બાળકને આ ટ્યુશનની વાત કરીએ ત્યારે હવે ટ્યુશનની વાત ઉપર આવું તો મારે એ કહેવાનું કે બાળકને કોઈ વિષયમાં કાચું હોય, અને એ પણ 7મા 8મા ધોરણમાં, 6ઠ્ઠા 7મા 8મા ધોરણમાં, કે અને ક્યારેક એવું પણ બને કે 6ઠ્ઠા 7મા, હવે ખરેખર વિષય શિક્ષણ અથવા બાળકે શિક્ષણમાં ધ્યાન આપવાનો સમય 6ઠ્ઠા ધોરણથી શરૂ થાય થોડાક અંશે. અને કેન્દ્રીય વિદ્યાલયને તમે જુઓ ને, એનસીઆરટીના પુસ્તકો જુઓ તો એમાં પુસ્તકોમાં ખરો ફરક જ 6ઠ્ઠા ધોરણથી પડે છે. એટલે એ વખતે તમને એવું લાગે કે કોઈ વિષય એવો છે કે જે બાળકને એક વિષય કાચો પડે છે, ત્યાં તમે એની ટ્યુશનની મદદ કરી શકો. બીજું ક્યારેક આપણે એવું થતું કે ત્યાં શિક્ષકો પણ, ઘણા શિક્ષકો નોલેજેબલ હોય પણ ભણાવી ના શકતા હોય, તો ક્યાંક શિક્ષકો કાચા હોય, ત્યાં તમે એ વિષય પૂરતું એને ટ્યુશન આપી શકો. બીજું, તમે જ્યારે ટ્યુશન આપશો ત્યારે પણ તમને ખબર પડશે કે તમે ટ્યુશન આપશો તો પણ અમુક વિષય એવા છે કે જેમાં બાળક સુધારો નહીં કરી શકે. એનું કારણ છે કે એ વિષય ભણવા માટે બાળક સર્જાયું જ નથી, અથવા એને રસ નહીં પડે, એ કરશે નહીં સરખું, તો પછી એમાં તમે આગ્રહ ન રાખો અને જે વિષય એ બાળક ભણવા માગે છે, બરાબર, એ વિષયો પર તમે એને વધારે ધ્યાન આપો અને એ વિષયમાં એની કારકિર્દીની તક તમે ઊભી કરશો તો તમને વધારે એ બાળક એનું જીવન બહુ સરસ રહેશે અને એ વિષયમાં એ એકો થશે. દાખલા તરીકે કોઈ બાળક એવું છે કે ગણિતમાં નથી જ સારું કરતું. મને ધારો કે મારી દીકરી 9મા ધોરણની પરીક્ષા આપતી હતી, તો પરીક્ષાના વખતે એ વાંચે ને હું સાંભળું, તો મને એમ થયું કે બાયોલોજીમાં, મને ત્યાં સુધી ખબર નહોતી કે એને વિજ્ઞાનમાં રસ પડે છે ખરેખર, પણ જીવ વિજ્ઞાન આવે એટલે એકદમ સરસ થઈ જાય. એટલે તમારે પણ તમારા બાળકના સ્પંદનો સાંભળવા પડશે અને તમને ખબર પડશે. પછી ઇતિહાસમાં ધારો કે આજે સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે, તો એ બધા વિષયોમાં એનું બહુ સરસ કરે છે, તો એમને વહેલી ખબર પડી તમે એને 11-12ની અંદર પણ એને આર્ટ્સના વિષયો રખાવી શક્યા હોત. પણ એણે 11-12માં જે જીવ વિજ્ઞાન ને સાયન્સને એ બધું રાખ્યું ને એના કારણે બહુ લોજિકલ બહુ થઈ, અને 12મામાં એને મેડિકલના માર્ક્સ પણ આવ્યા, છતાં એણે પછી મેડિકલ નહીં લેવાનો અમે લોકોએ બધા ભેગા થઈને નિર્ણય કર્યો સાથે રહીને. તો પણ એનાથી એને ફાયદો પણ થયો. પણ કારણ એટલા માટે ફાયદો થયો કે એમાં અમુક વિષયો એવા હતા કે જીવ વિજ્ઞાન જેવો વિષય છે, પછી જ્યાં ભણતી હતી ત્યાં વિષયો કેમિસ્ટ્રીનો વિષય છે, એ બધા વિષયોમાં એને રસ પડ્યો અને એને ફાયદો જરૂર થયો. પણ એ કેમિસ્ટ્રીમાં એકા થાય કે ફિઝિક્સમાં એકો થાય એવું તો શક્યતા જ નહોતી. તો જો અમે એના 12મા ધોરણમાં એ જે મેડિકલના માર્ક્સ લાવ્યા એ બાયોલોજીના પ્રતાપે લાવ્યો, એના માટે ફિઝિક્સ ભણવું શક્ય નહોતું, મારા માટે પણ ફિઝિક્સ ભણવું શક્ય નહોતું. તો આપણે બાળકની મર્યાદા પણ આપણે સમજવી પડે અને ખાલી ટ્યુશનનું દબાણ કરીને કોઈ વિષય ભણાવવાનો આગ્રહ ન રાખીએ આપણે. તરુણાવસ્થા એ ઝંઝાવાતની અવસ્થા છે. મોટા ભાગે તરુણોની જે સમસ્યાઓ છે તે માતા પિતાને ખૂબ મૂંઝવતી હોય છે સાહેબ. તો ખાસ તરુણોના માતા પિતાએ બાળ ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ? એટલે જુઓ, એક તો સૌથી પહેલાં તરુણાવસ્થા સૌથી પડકારજનક છે. મારા બીજા પ્રશ્નોમાં પણ ક્યાંક ને ક્યાંક મેં ઉલ્લેખ કર્યો છે. પણ એક તો મા બાપે તરુણાવસ્થા શું છે એનું સમજવું પડે. અને હું તો એમ કહીશ, એટલે તરુણાવસ્થામાં કારણ કે આ પ્રશ્નો આવે છે એટલે સમજવું પડે, પણ હું તો એમ કહીશ કે બાળકના વિકાસનો દરેક તબક્કો મા બાપે સમજવો પડે. આપણે ત્યાં શું થાય કે 6 મહિનાનું બાળક છીછી પીપી કરે પોતાના ચડ્ડીમાં કે ઘોડિયામાં કે પથારીમાં, ત્યારે આપણે બાળકને થપ્પડ નથી મારતા, કારણ કે આપણને ખબર છે કે 6 મહિનાનું બાળક છે છીછી પીપી કરે. પણ 6 વર્ષનું બાળક ગૃહ કાર્ય ના કરે, આવીને નિશાળે આવીને સીધું બેસીને પોતાનું ગૃહ કાર્ય પૂરું કરીને પછી બધું કરે, એવી અપેક્ષા આપણે બાળક પર રાખીએ, ત્યારે આપણને એ ખબર નથી પડતી કે 6 વર્ષનું બાળક ગૃહ કાર્ય ના કરી શકે. બીજું, દરેક બાળક આપણો દીકરો 6 વર્ષે ગૃહ કાર્ય કરતો હતો અથવા આ કામ કરતો હતો, એ આપણી દીકરી 6 વર્ષે ના કરી શકે, અથવા વાઇસે વર્સા. તો આમાં આપણને ખબર નથી પડતી. અથવા પડોશીનું બાળક વિજ્ઞાનનો વિષય ભણે છે, મારું બાળક નથી ભણતું, એટલે દરેક બાળક જુદું છે એ નથી ખબર પડતી. અથવા તો આપણને એ ખબર છે કે મારી દીકરી 2 વર્ષે ચાલતા શીખી હતી, દીકરો 1.5 વર્ષે શીખી ગયો હતો. તો આ જે ડિફરન્સ છે એ આપણે ત્યારે નથી સમજી શકતા. પણ હવે તરુણાવસ્થા આવે છે ને, ત્યારે આ બધું શીખ્યા વગર કશું ચાલતું નથી, કારણ કે ઘરમાં ઊભું રહેવા જેવું નથી હોતું. દીકરી કે દીકરો ઘરમાં આવે ને એટલે ધડામધીન દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં જતું રહે, એવું આપણા ઘરોમાં જોવા મળે છે. માં બોલે એટલે દીકરો કે દીકરી ચીસ પાડવા મળે એવી સ્થિતિ આવે છે. અથવા તો
બહુ બધો સંઘર્ષ થાય છે, બાળકની ચિંતા થાય છે, બાળકના જીવનમાં શું ચાલી રહ્યું છે એની ખબર નથી પડતી. એટલે હવે તરુણાવસ્થાનો આખો તબક્કો સમજવો પડે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે, બાળક પોતે પણ ગૂંચવાય છે, એનું શરીર આખું બદલાઈ ગયું છે, એને શરમ પણ આવે છે શરીરની, બરાબર છે. પછી એનું મન આખું બધું એટલી બધી ચંચળતા આવી જાય છે, પછી પોતે પાછો એકદમ સ્વતંત્ર થઈ જાય છે એને, કારણ કે ઇમોશનલ ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે એમ થાય કે હવે તો મા બાપ મને કંઈ કહેવા જ ના જોઈએ, હું મિત્રો સાથે રહેવું જોઈએ. આ બધા ફેરફારો આવે એટલે બધું એટલું બધું અસ્તવ્યસ્ત હોય ને, એટલે એના જીવનમાં બધું અસ્તવ્યસ્ત હોય, એનું ભણવાનું અસ્તવ્યસ્ત હોય, એનો રૂમ અસ્તવ્યસ્ત હોય. હવે મા બાપને આ બધી ખબર નથી હોતી, અને હવે તેમ થાય કે આ તો મોટો થઈ ગયો કે મોટી થઈ ગઈ, અને હવે તો એને આ બધું ના થાય તો કેમ ચાલે, છોકરી તો સાસરે જવાની છે, પાછું એવું મનમાં વિચાર કરવા માંડીએ આપણે. એટલે એ વખતે ખૂબ બધા સંઘર્ષ થાય છે. એટલે સમજવાનું આ એક ઉથલ પાથલનો સમય છે. એટલે ઉથલ પાથલમાં આ બાળક છે આપણી સહાનુભૂતિ જ માગે છે. એ પોતે તો બહુ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે, ખૂબ બધી પીડામાંથી પસાર થઈ રહ્યું છે. એટલે એમને તો માનો ખોળો જ જોઈએ છે. જો તરુણ બાળક માતાના ખોળામાં એ વખતે સૂઈ શકે અને પિતા સાથે પોતાને ગમતી બધી વાત કરી શકે, તો એ બાળક સાથે તમને તકલીફ નહીં થાય. તમને એના જીવનમાં શું ચાલી રહ્યું છે, એને શું મુશ્કેલી છે, એને શું ગમે છે, શું એને દુઃખ આપે છે, એ એને ખબર પડશે. અને એ વખતે અને એની પીડાના સમયમાં એના મા બાપ સાથે નહીં હોય તો ઘણીવાર આપણે આત્મહત્યા સુધીની ઘટનાઓ બનતી હોય છે. એટલે આખો પીરિયડ છે, અને આ પીરિયડ પાછો જતો રહેવાનો છે. આપણે તો સાવ નાનપણથી જોઈએ ને, તો આપણને એમ થાય કે બાળકને આવું થઈ ગયું, આ તો ગજબ થઈ ગયું, આ બાળક કેમ આવું જોર જોરથી બોલવા માંડ્યું છે અથવા જીદ કરવા માંડ્યું છે. આ બધું સતત બદલાતું રહેતું હોય છે. એટલે 2 મહિના માટે જીદ કરતું હોય, 2 મહિનામાં તે બરાડા પાડતું હોય કે પગ પછાડતું હોય, બધું બીજા 3-4 મહિના પછી બદલાઈ જાય છે. 3-4 મહિના પછી બીજી સમસ્યા આવે છે, કારણ કે તો આવવાની જ છે. બાળ ઉછેર જેવો મજાનો છે, કારણ કે એની શરૂઆત જ પ્રસૂતિની પીડાથી થાય છે. પ્રસૂતિની પીડા હોય છે, એની સાથે એનો જબરજસ્ત આનંદ પણ હોય છે. એમ બાળ ઉછેરમાં જે સંઘર્ષો થાય છે, એની પીડા હોય છે, એની સાથે સાથે એટલો અદ્ભુત એનો આનંદ હોય છે. માતૃત્વનો આનંદ ના હોય તો માતાઓ કોણ થાય, બરાબર છે? માતા કોણ થાય? તો આ જે તરુણાવસ્થાનો પીરિયડ છે એ પણ બદલાઈ જવાનો છે. તમે જોશો ને કે બાળકની જે ચિંતા તમને એની સિક્યોરિટીની ચિંતા થાય છે, એ જ 11મા 12મા ધોરણમાં એ બાળક પહોંચે ને પછી એને ખબર પડે છે કયા છોકરા જોડે વાત નહીં કરવાની, શું કાળજી રાખવાની, કયો છોકરો આપણી સામે કઈ દ્રષ્ટિથી જોવે છે, અને વાઇસે વર્સા, બરાબર? તો આ બધું જ જતું રહેવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવું હોય જો તરુણાવસ્થામાં એક જ સૂત્રમાં મારે કહેવું હોય ને, તો એવું કહેવાનું કે મા બાપે મોઢા ઉપર પટ્ટી બાંધી દેવાની. કોમ્યુનિકેશન, બરાબર? બાળક બોલે સાંભળવાનું, બરાબર છે? ઉપદેશ આપવાના બંધ કરવાનું, સલાહો આપવાની બંધ કરવાની. ટક એટલે હું તો ઘણીવાર એની મારી દીકરીની ટીનેજર અવસ્થામાંથી હું શીખ્યો છું કે આજે પણ હું એમ કહું, બેટા બહુ લાંબુ ભાષણ થઈ ગયું, 3, 4, 5 મિનિટ થઈ ગઈ હોય ને, તો આપણને ખબર છે કે આપણે જેટલું લાંબુ બોલીએ ને એટલી અસર ઓછી થઈ જાય. બીજે બધે પણ થાય, અહીંયા પણ થાય, હું વાત કરું છું એની અંદર પણ થાય, બરાબર છે? એટલે આપણે બોલવાનું બંધ કરવાનું. અને મેં જોયું છે કે મારી દીકરી સાથે જે રોજ મારી સાથે ચાલવા આવતી હતી, એને ચાલવાનું બંધ કર્યું મારી સાથે. અને આપણે એને કહીએ કે ચાલ બેટા આવું છે, એટલે 6 મહિને એકવાર તૈયાર થાય. અને 6 મહિને એકવાર તૈયાર થાય ને પછી આપણે એનું સાંભળવાનું શરૂ કરીએ ને, બધી ખબર પડે કે એની સિક્યોરિટી માટે કેટલી સભાન છે, કેટલી સક્ષમ છે, કેટલી નથી, એના મિત્રો કેવા છે, આ બધી જ વસ્તુઓ ખબર પડે, બરાબર છે? પછી આપણે એના મિત્રો, કારણ કે એ વખતે એના મિત્રો બહુ નજીક હોય છે, એટલે એક તો આપણે એની સાથે જ્યારે આપણે મારી પટ્ટી બાંધવાની વાત આગળ વધારું તો આપણે જ્યારે બોલવાનું બંધ કરીએ છીએ ત્યારે બાળક બોલે છે, આપણે એને ગાઈડ કરવાની તક મળે છે. અને આપણે જે કહેવા માગીએ છીએ બાળકના મોઢે જ આપણને જવાબ મળી જાય છે. એ જ રીતે બીજી એક નાનકડી વાત કરીને, કારણ કે આ તો તરુણાવસ્થા વિશે 1 કલાક બોલવું પડે, એક નાનકડી વાત કરીને તરુણાવસ્થાની વાત પૂરી કરીએ તો એ વખતે એના મિત્રો વિશે એને બહુ સારું હોય છે. હવે મિત્રો બધા સારા હોય છે હું નથી કહેતો, પણ જો તમે એના મિત્રો વિશે બહુ ટોકટાક કરશો ને તો એ તમને કોઈ વાત જ નહીં કરે, બરાબર છે? એટલે તમારે એના મિત્રો તમારે ત્યાં આવવા જોઈએ, તમારી પાસે આવીને કહેવા જોઈએ કે આંટી આજે પિઝા બનાવો, અમારે ખાવા છે. હવે તો તમને એના જીવનમાં શું ચાલી રહ્યું છે, એના મિત્રો કેવા છે, એ બધી પણ ખબર પડશે. જો તરુણાવસ્થામાં બાળક જો તમને ભેટી પડતું હોય કે તમારી સાથે આવવા માગતું હોય કે તમારી સાથે મોબાઈલમાં કંઈક જોવા માગતું હોય કે તમારી સાથે શેર કરતું હોય તો તમને તરુણાવસ્થા પસાર થઈ જવામાં કોઈ તકલીફ નહીં પડે. એટલે એના જોડે મસ્તી કરો. આ તો મસ્તીનો પીરિયડ જ છે. જો તમે 8મા 9મા 10મા ધોરણમાં બાળક સાથે મસ્તી કરીને તો એ બાળક 11મા 12મા ધોરણમાં ઓટોમેટિકલી ભણવામાં લાગી જશે. અમારા એક મિત્રની દીકરી હતી, એ બહુ તેજસ્વી હતી અને 12મામાં એનું પરિણામ ઓછું થઈ ગયું, કારણ કે 11મા 12મામાં આવીને એમ એના મિત્રો જોડે સ્પર્ધા કરવા માંડી. એટલે એકવાર મને દસ્તુર સાહેબે કીધું કે બાળકો નાના હોય ને ત્યારે તમે ખૂબ રમવા દેશો ને ત્યારે ભણવાની ઉંમર એકદમ ભણવા માંડશે.
એટલે 8મા 9મા 10મા ધોરણમાં તમે તમારા તરુણ બાળકો સાથે મસ્તી કરવા માટે મારે 2 સૂત્રો આપવા હોય ને તો પહેલું સૂત્ર મોઢે પેલું પટ્ટી બાંધવાનું આપું ને બીજું આ મસ્તીનું આપું. પટ્ટી બાંધ્યા વિના મસ્તી પણ શક્ય નથી. એટલે આ 2 સૂત્રો કરો, કશું શીખવાની જરૂર નથી, મારી પાસે આવવાની જરૂર જ નથી, કશું સાંભળવાની જરૂર નથી, કશું વાંચવાની જરૂર નથી. બાળ ઉછેર એ ખૂબ ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે, જેમાં માતા પિતાએ ખૂબ સમય આપવો પડતો હોય છે, ઘણું બધું શીખવું પડે. કારણ કે એક પિતા બન્યા પછી કે એક માતા બન્યા પછી જ સાચા અર્થમાં મને લાગે છે કે આપણા પોતાનું ઘડતર થતું હોય છે. એટલે આખી ચર્ચા દરમિયાન ઘણા બધા પ્રશ્નોની જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે શ્રી હસમુખભાઈના જીવનમાંથી એક પિતા તરીકે તેમની દીકરી સાથે રહીને એ જે પેરેન્ટિંગ વિશે શીખ્યા છે, મને લાગે છે કે વિશ્વભરના પેરેન્ટિંગ માટેના જે સિદ્ધાંતો છે કદાચ એ એનાથી સારા ન હોઈ શકે. એટલે જ્યારે આટલી સરસ મજાની ચર્ચા કરી છે ત્યારે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક બાળક મહત્વનું છે આવું સૂત્ર આપ્યું અને એમાંથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી નામની એક સરસ મજાની સંસ્થાનો ઉદ્ભવ થયો. આજે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ઘણા બધા આયામો ઉપર સંશોધનો કરી રહી છે, બાળકો માટે અને માતા પિતા માટે કામ કરી રહી છે. ત્યારે 21મી સદીમાં બાળકોનો ઉછેર કેમ કરી શકાય આ બાબતે એક સરસ વ્યાખ્યાન શ્રેણીનું આપણે આયોજન કર્યું અને ખાસ આભાર માનવો છે આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબનો કે તેમને ખૂબ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ જ્યારે બાળ ઉછેરની વાત આવે છે તો હંમેશા તેઓ તત્પર હોય છે. એટલે આજના દિવસે સાહેબ આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહી અને આજે બહુ સરસ મજાની રીતે ઘણા બધા વિષયોનો ઉઘાડ કર્યો છે કે જે સાચા અર્થમાં પેરેન્ટ્સ માટે બહુ અગત્યનું છે. એ બાળકના જિદ્દી હોવાની વાત હોય, બાળકના મોબાઈલની ટેવની વાત હોય કે પછી એની તરુણાવસ્થાની વાત હોય, આ સરસ મજાની ચર્ચા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આપણે તો મળતા રહીશું, ઘણા બધા વિષયોની ચર્ચા આપની સાથે કરીશું. સાથે મળીને સાહેબે જે કહ્યું ને, પેરેન્ટિંગ ફોર પીસ, આજે આપણા બાળકને ખૂબ પ્રેમ અને આનંદભર્યું જો બાળપણ આપીશું તો આવનારા સમયની અંદર સમગ્ર વિશ્વને ખૂબ સરસ મજાનું શાંતિમય જીવન આપણે આપી શકીશું. થેન્ક યુ વેરી મચ. આભાર.